હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છે આપણા સિરીઝ અસાઇનમેન્ટના સોલ્યુશનની। આનાથી પહેલા દરેક પેપરનું એટલે કે 1 થી 6 પેપરનું સેક્શન સી નું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે અને સેક્શન ડી નું પણ 1 થી લઈને 4 પેપરનું સોલ્યુશન મોકલી દેવામાં આવેલ છે। તેને ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરો આ તે વિડિયોને અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો। જો તમે અમારા YouTube ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકનને પણ દબાવી દો જેથી તમને અમારા આ અસાઇનમેન્ટ સિરીઝની દરેક વિડિયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી જાય। ચાલો સ્ટાર્ટ કરીએ પેપર નંબર 5 સેક્શન ડી નું સોલ્યુશન। તો સેક્શન ડી નું સોલ્યુશન કરવા પહેલા એક વખત ફરીથી કહી દઉં કે સેક્શન ડી તમારા બોર્ડના એક્ઝામમાં બોર્ડના પેપરમાં સ્ટેટિસ્ટિક્સના પેપરમાં એટલે કે આંકડાશાસ્ત્રમાં સેક્શન ડી નું જે ક્વેશ્ચન છે એ 40મા નંબરથી સ્ટાર્ટ થશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એ પણ ચેપ્ટર નંબર 1 એટલે કે સૂચકાંકનું રહેશે, ભાગ 1 નું। ચાલો ક્વેશ્ચન રીડ કરીએ આપણે। વર્ષ 2022 ના સાપેક્ષમાં વર્ષ 2025 માં ઘઉંના ભાવ 70% વધે છે, ટકાવારીમાં વધારો થાય છે। ચોખાનો ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે, જ્યારે તેલના ભાવ 40% વધે છે, ઘીના ભાવ 5% ઘટે છે। ઓકે મિત્રો, અહીં શું આપેલ છે તમને? ભાવમાં ટકાવારીમાં ઘટાડો અને વધારો આપેલ છે। તો આમાંથી તમને સૂચકાંક લખવાનું છે। તો જો જ્યારે તમને ભાવમાં ટકાવારીમાં વધારો આપેલ હોય અને ઘટાડો આપેલ હોય તો બધી ગણતરી તમને 100 વડે કરવાની રહેશે। કઈ રીતે? તો અહીં શું આપેલ છે? ઘઉંના ભાવમાં 70% વધારો। તો જ્યારે વધારો આપેલ હોય ત્યારે એ સંખ્યાને 100 માં ઉમેરી દેવું। જો કઈ રીતે? સૌપ્રથમ ઘઉં 100 માં શું પ્લસ કરી દો? 70। 100 પ્લસ 70 કેટલું થઈ જશે? 170। આ થઈ જશે ઘઉંનું સૂચકાંક। પછી શું છે? ચોખાના ભાવનો 40% વધે તો ચોખામાં વધારો થાય છે, તો એમાં પણ 100 પ્લસ શું કરી દેશું આપણે? 40। તો કેટલું થઈ જશે? 140। જેટલો વધારો કીધેલ હોય એને સામા ઉમેરી દેવાનું 100 માં। 70% વધે છે, 100 પ્લસ 70, 40% વધે છે, 100 પ્લસ 40। હવે બાજરીના ભાવમાં 25% ઘટે છે, બાજરીના ભાવ 25% ઘટે છે। તો વધારો જ્યારે કીધેલ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? પ્લસ। તો ઘટાડો કીધેલ હોય તો શું કરીશું આપણે? માઇનસ। તો 100 માઇનસ 25 કરતા આપણને શું મળશે? 75 મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ। જ્યારે તેલના ભાવમાં 40% વધે છે, તેલનો ભાવ વધે છે તો 100 પ્લસ શું કરી દેશું આપણે? 40। તો 100 પ્લસ 40 કેટલું થઈ જશે? 140। અને અંતે ઘીના ભાવમાં 5%, ઘીનો ભાવ 5% ઘટે છે, તો ઘીમાં ઘટાડો થઈ રહ્યો છે, તો 100 માઇનસ કેટલું કરીશું આપણે? 5। તો આન્સર કેટલું મળી જશે આપણને? 95। તો કેટલી સંખ્યાઓ છે? સૌપ્રથમ ઘઉં વધારો 100 પ્લસ 70, ચોખા વધારો 100 પ્લસ 40, પછી શું છે? બાજરીમાં ઘટાડો તો 100 માઇનસ 25, પછી શું છે? તેલમાં 40% વધારો તો 100 પ્લસ 40, અને અંતે શું આપેલ છે? ઘીનો ભાવ 5% ઘટે છે, તો 100 માઇનસ 5 કરીને આપણે શું મેળવી લઈશું? 95। હવે જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખા બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય તો ખોરાકની આ 5 વસ્તુઓના સમૂહમાં ભાવનો સામાન્ય સૂચકાંક શોધો અને તેનું શું કરો? અર્થઘટન કરો। આ શું કીધેલું છે? ઘી કરતા તેલ, ચોખા બમણું, ઘઉં બાજરી ચોખા, ઘઉં બાજરી ચોખા કીધેલ છે। માત્ર આપણને એટલી જ ખબર પડી કે ભાવનું સામાન્ય સૂચકાંક શોધવાનું છે। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં એક વર્ડ યુઝ કરેલ છે મહત્વ। મહત્વ એટલે કે ભાર, મહત્વ એટલે કે ભાર। જો તમે ટકાવારીમાં વધારો કે ઘટાડો આપેલ હોય તો એનો આપણે શું લઈએ છીએ? આઈ એટલે કે સૂચકાંક। તો જ્યારે તમને મહત્વ આપેલ હોય, મહત્વનો પણ અર્થ શું થાય છે? ભાર થાય છે। અને ભારને આપણે કઈ નિશાની વડે લખીએ છીએ? W વડે લખીએ છીએ। તો આ જે આપણને આપેલ છે 2 ગણા 3 ગણા બમણું 3 ગણું આપેલ છે, એ કોની કિંમત આપેલ છે? ભારની કિંમત। હવે આપણને એને લખવું પડશે કઈ રીતે? જો પ્રથમ આરામથી વાંચીશું આપણે શું કીધેલ છે। જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય, ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે કે જે તેલનું મહત્વ છે એ ઘી થી 3 ગણું વધારે છે, તો કોને કરતામાં લીધેલ છે? ઘીને। ઘીથી કમ્પેરિઝન કોના દ્વારા કરેલ છે? ઘીને। તો ઘીની કિંમત કઈ છે?
ઘી કયા નંબરે છે અંતે અહીં લખી દો તમારા માટે ઘઉં ચોખા બાજરી પછી શું હતું તેલ અને અંતે ઘી તો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું છે તો ઘીને આપણે શું ધારી લેશું 1 અને તેલનું મહત્વ કેટલું ગણું છે 3 ગણું તો ઘી 1 છે તો 1 નું 3 ગણું કેટલું થશે 3 તો જે તેલ છે ઘી કરતા 3 ગણું થઈ ગયું તો 1 અને 3 પછી તથા ચોખા બમણું હોય ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું તથા ચોખા બમણું હોય તો ઘી થી 3 ગણું તેલ અને ચોખા શું છે બમણું બમણું એટલે કે 2 બમણું એટલે કે 2 એટલે કે ડબલ ઘીને એક મૂકી દીધું આપણે કારણ કે દરેક કમ્પેરિઝન કોના દ્વારા થઈ રહી છે ઘી વડે તેલનું મહત્વ કેટલું છે 3 ગણું તો 3 ગણું એટલે કે 3 પછી શું છે ચોખા બમણું બમણું એટલે કે ડબલ 2 લખી દેશો અને અંતે ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું છે ઘઉં બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા હવે કરતા કોને બનાવવામાં આવેલ છે ચોખાને તો ચોખાથી કમ્પેરિઝન કરવાનું છે ઘઉં અને બાજરીનું કેટલું ગણું છે બમણું તો ચોખ્ખું કેટલું છે 2 નું 2 ગણું એટલે કેટલું થઈ જશે 4 ઘઉં અને બાજરી આ રીતે તમને મહત્વ આપવાનું રહેશે ફરીથી જોઈએ ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હતું તો ઘીને શું ધારી લીધું આપણે 1 તેલ 3 ગણું હતું તો 1 નું 3 ગણું 3 અને ચોખા કેટલું હતું બમણું બમણું એટલે કે ડબલ 1 તો ડબલ શું થઈ જશે 2 પછી શું કીધેલ છે ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું ચોખા કેટલું હતું 2 નું બમણું કેટલું થઈ જશે 4 ઘઉં અને બાજરી બંનેનું મહત્વ કેટલું થઈ જશે 4 હવે આપણી પાસે I પણ આ મળી છે અને W પણ છે બંનેનું શું કરી દઈશું આપણે ગુણાકાર કરવા માટે કોને બોલાવીશું આપણે કેલસીભાઈને સૌપ્રથમ 170 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 4 વડે શું મળી જશે 680 પછી 140 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 2 થી 280 પછી 75 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 4 વડે તો શું મળી જશે આપણને 300 પછી 140 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 3 વડે શું મળી જશે 420 પછી 95 એકું તો 95 થઈ જશે હવે IW અને W નું શું કરીશું આપણે ટોટલ તો W નું ટોટલ કરી શકીએ છીએ 4 અને 2 6 6 ને 4 10 10 ને 3 13 13 ને 1 14 આ W થઈ જશે અને સિગ્મા IW માટે આનું ટોટલ કરીશું આપણે સૌપ્રથમ શું છે 680 પ્લસ 280 પ્લસ 300 પ્લસ 420 પ્લસ 95 કેટલું થઈ જશે 1775 હવે આપણને શું શોધવાનું છે વસ્તુના સમૂહના ભાવનો સામાન્ય સૂચકાંક તો આપણે લખીશું ભાવનો સામાન્ય સૂચકાંક સૂત્ર શું આવી જશે સિગ્મા IW અપોન સિગ્મા W સિગ્મા IW ની કિંમત કેટલી છે 1775 ભાગાકારમાં શું આવી જશે 14 તો ભાગાકાર કરીશું આપણે 1775 છે ભાગાકાર કોના દ્વારા 14 વડે કેટલું મળી જશે 126.79 આ થઈ જશે તમારું આન્સર હવે આપણે આનું શું કરવાનું છે અર્થઘટન તો અર્થઘટન તો હું તમને પાછલા વિડીયોમાં પણ કીધેલું છે કઈ રીતે કરવાનું છે તો જો 126 મળ્યું તો આપણે લખીશું આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 126.79 માંથી કોને બાદ કરી દેવાનું 100 ને શું વધશે 26.79% વધારો થયો છે ઓકે આ થઈ જાય છે તમારું 3 માર્ક્સનું સમ કમ્પ્લીટ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ 41 નંબર ઉપર શું છે એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગનો ઉત્પાદન નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલ સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો અચલને પરંપરિતમાં શું કરવાનું છે પરિવર્તન કરવાનું છે અચલ આધાર આપેલ છે પરંપરિતમાં શું કરવાનું છે
પરિવર્તન એટલે કે કન્વર્ટ કરવાનું છે અચલ આધારને પારંપરિકમાં. તો સૌપ્રથમ શું આપેલ છે? વર્ષ 2020 થી લઈને 2025 સુધી અચલ આધારનું સૂચકાંક 120, 132, 96, 144, 138 અને 108 આપેલ છે. ચાલો સૌપ્રથમ આ માહિતીને કોષ્ટકમાં લખીશું. કઈ રીતે? જો સૌપ્રથમ વર્ષ, પછી અચલ આધારનો સૂચકાંક. શું શોધવાનું છે? પારંપરિક આધારે સૂચકાંક. अब सूत्र શું આવશે એ જો. પારંપરિક આધારે સૂચકાંક, ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંક, અગાઉના વર્ષની અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. પારંપરિકના જે સિમ્પલ દાખલા હોય છે એના સૂત્રમાં અને આના સૂત્રમાં માત્ર કોનો ફરક છે? આપણે એમાં શું જોઈએ છીએ? ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉ વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આમાં શું છે? ચાલુ વર્ષની અચલ આધાર, કારણ કે આપણને શું આપેલ છે? અચલ આધાર સૂચકાંક આપેલ છે. તો એટલે શું લખીશું આપણે? ચાલુ વર્ષની અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષના અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો જોઈએ ગણતરી કઈ રીતે કરવાની છે. ચાલુ વર્ષની અચલ આધાર, અહીં ચાલુ વર્ષ કઈ છે? 120 ભાગાકારમાં આનું અગાઉ વર્ષ. અગાઉનો વર્ષ તો કોઈ કિંમત નથી, તો અગાઉનું વર્ષ કોઈ કિંમત ના હોવાના કારણે હંમેશા આનું પ્રથમ આન્સર શું આવે છે? 100 મળે છે. આનું પ્રથમ આન્સર શું મળે છે? 100. ઓકે. પછી 132 માં ચાલુ વર્ષ આ થઈ જશે. આનું અગાઉનું વર્ષ 120, તો ભાગાકારમાં શું આવી જશે? 120, ગુણાકારમાં શું આવી જશે? 100. પછી આ થઈ જશે તમારું ચાલુ વર્ષ. અગાઉનું વર્ષ શું થઈ જશે? આનું 132, ગુણાકારમાં શું આવી જશે? 100. ચાલુ વર્ષ 144, ભાગાકારમાં શું આવી જશે? 96 અને ગુણાકારમાં શું આવી જશે? 100. પછી 138 ના ભાગાકારમાં શું આવી જશે? 144 અને ગુણાકારમાં શું આવી જશે? 100. પછી 108 ના ભાગાકારમાં શું આવી જશે? 138, ગુણાકારમાં શું આવી જશે? 100. દરેક ગણતરી લખાઈ ગઈ. હવે ગણતરી કરીશું આપણે. ચાલો ગણતરીમાં શું કરવાનું છે? સૌપ્રથમ 132 નો ભાગાકાર 120 વડે કરી ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. શું મળી જશે? 110. પછી 96 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 132 વડે. પછી ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. 96 નો ભાગાકાર 132 વડે કરીશું અને ગુણાકાર કોના દ્વારા કરીશું? આપણે 100 વડે. શું મળી જશે? 72.73. પછી 144 નો ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 96 વડે. પછી ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 100 વડે. શું થઈ જશે? 150. ફિર પછી 138 નો ભાગાકાર 144 વડે કરી ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 100 વડે. શું મળી જશે આપણને? 95.83. અને લાસ્ટમાં 108 નો ભાગાકાર 138 વડે કરી ગુણાકાર કોના દ્વારા કરીશું? આપણે 100 વડે કરીશું. તો કેટલું મળી જશે આપણને? 78.26. આમ આ રીતે થઈ જશે તમારું આન્સર કમ્પ્લીટ. પ્રથમ આન્સર હંમેશા 100 મૂકી દો જ્યારે પારંપરિક શોધવાનું હોય. પછી 132 ના ભાગાકારમાં 120, 96 ના ભાગાકારમાં 132, 144 ના ભાગાકારમાં 96, 138 ના ભાગાકારમાં 144, 108 ના ભાગાકારમાં શું આવી જશે? 138. આ રીતે થઈ જશે તમારું સમ કમ્પ્લીટ. 3 માર્ક્સનું સૂત્ર લખવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. જો તમે સૂત્ર નહીં લખશો તો તમારું માર્ક્સ કપાઈ જશે. કેટલું? આખા 1 માર્ક્સ કપાઈ જશે. ચાલો આગળ વધીએ. નંબર 42 ઉપર શું આપેલ છે? 5 વિદ્યાર્થીઓને ગણિત અને ઇતિહાસ વિષયમાં મેળવેલા ગુણને આધારે નીચે મુજબ ક્રમ આપવામાં આવે છે. ક્રમ આપેલ છે. ક્રમ એટલે શું આપેલ છે? RX અને RY તમને આપેલ છે. આ સ્પેરમેનની રીત છે વિદ્યાર્થી મિત્રો. જો તમને ક્વેશ્ચનમાં જ કીધેલ હોય કે ક્રમ આપવામાં આવેલ છે કે ક્રમ આપેલ છે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્રમ નીચે મુજબ છે, તો ત્યારે એ તમને માની લેવાનું કે જે તમે RX અને RY શોધો છો એ તમને શું છે? આપેલ છે. કઈ રીતે? ક્રમ આપવામાં આવે છે આ રીતે. અને બીજું હિન્ટ શું છે? આ કોષ્ટકમાં તમને લખેલ હશે ક્રમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીં તમને ક્રમ દેખાય કે અહીં કીધેલ હોય ક્રમ આપવામાં આવેલ છે, ક્રમ આપેલ છે, ક્રમ નીચે મુજબ છે, ત્યારે તમને એ ધારી લેવાનું કે RX અને RY ની કિંમત તમને આપેલ છે. હવે કઈ રીતે ધારશો? સૌપ્રથમ આ તો વિદ્યાર્થી A, B, C, D અને E. ગણિતમાં ક્રમ શું છે? 2, 5, 1, 4 અને 3. ઇતિહાસમાં ક્રમ શું છે? 4, 1, 5, 2 અને 3. આના પરથી આ માહિતી પરથી સૂચકાંક ગણો અને તેનું સૂચકાંક નહીં
ક્રમાંક સહસપ્તાંક ગણો. ક્રમાંક સહસપ્તાંકની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન પરથી. ચાલો આની ગણતરી કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી લખી દીધા આપણે, rx લખી દીધું, ry લખી દીધું. હવે જો તમને x અને y આપેલ હોય તો તમે શું સૌપ્રથમ ફાઇન્ડ કરો છો? સૌપ્રથમ તમે rx ની ગણતરી કરો છો, પછી ry માં ક્રમ આપો છો, તે પછી rx અને ry પછી તમે કઈ ગણતરી કરો છો? d ની. તો d નું સૂત્ર શું છે? rx minus ry. તો 2 માંથી 4 ને બાદ કરશો તો શું મળશે તમને? -2. 5 માંથી 1 બાદ કરશો શું મળશે? 4 મળશે. 1 માંથી 5 બાદ કરશો શું મળશે? -4. 4 માંથી 2 બાદ કરશો શું મળશે? 2. અને 3 માંથી 3 બાદ કરશો શું મળી જશે તમને? 0 મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો કઈ રીતે 2 માંથી તમે 4 બાદ કરશો તો તમને શું મળી જશે? -2. 5 માંથી તમે 1 બાદ કરશો શું મળશે? 4 મળશે. 1 માંથી 5 બાદ કરશો શું મળશે તમને? -4. 4 માંથી 2 બાદ કરશો શું મળશે? 2. ઓકે, જો માઇનસ અને પ્લસ નું ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે આ દરેકનો સરવાળો કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. ચાલો જોઈએ કઈ રીતે. 4 અને 2 માઇનસ માઇનસ પ્લસ કેટલું થઈ જશે? 6. 4 અને 2 પ્લસ વાળાનો ટોટલ પણ કેટલું થાય છે? 6. 6 પ્લસમાં છે, 6 માઇનસમાં છે, શું થઈ જશે? 0 થઈ જશે. સિગ્મા ડી કેટલું મળી ગયું આપણને? 0. હવે આ ડી નો શું કરી દઈશું આપણે? વર્ગ કરી દઈશું. 2 નો વર્ગ 4. 2 નો વર્ગ 4. આ તો માત્ર સમજાવવા માટે હતું વિદ્યાર્થીઓ, તમારે આવી ગણતરી કરવાની નહીં. 2 નો વર્ગ 4. 4 નો વર્ગ 16. 4 નો વર્ગ 16. 2 નો વર્ગ 4. 0 નું 0. હવે ટોટલ કરીશું આપણે. ટોટલ કરવા માટે 4 + 16 + 16 + 4 કેટલું થઈ જશે? 40. સિગ્મા ડી નો વર્ગ કેટલું મળ્યું આપણને? 40 મળી ગયું. હવે n ની કિંમત જોઈશું. n ની કિંમત કેટલી થઈ જશે? કેટલી કિંમતો છે? 1 2 3 4 અને 5. તો n બરાબર કેટલું લઈશું આપણે? 5 લઈશું. હવે સૂત્ર શું આવશે? ક્રમાંક સહસપ્તાંકનું 1 - 6 સિગ્મા ડી નો વર્ગ ભાગ્યા n નો વર્ગ -1. 1 - 6 સિગ્મા ડી નો વર્ગની કિંમત કેટલી મળી જશે આપણને? 40 ભાગાકારમાં n ની કિંમત કેટલી છે? 5. n ની કિંમત 5. 5 નો વર્ગ -1. હવે 6 ચોક 24. 40 નો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? 6 વડે તો શું થઈ જશે? 240 થઈ જશે. ઓકે, પછી 5 નું 5. 5 નો વર્ગ 25. 25 માંથી શું કરવાનું છે? 1 બાદ કરવાનું છે. 1 - 240 ભાગાકારમાં 5. 24 માંથી 1 25 માંથી 1 બાદ કરતો શું મળી જશે તમને? 24 મળી જશે. અને 24 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 5 વડે. 24 × 5 120. અને 240 નો ભાગાકાર આપણે કોના દ્વારા કરીશું? 120 વડે. તો શું મળશે આપણને? 2. 1 માંથી 2 બાદ કરશો શું મળી જશે તમને? -1. આ થઈ જશે તમારું આન્સર ક્રમાંક સહસપ્તાંકનો. ઓકે વિદ્યાર્થીઓ, આન્સર શું મળ્યું તમને? -1. ગણતરી કેટલી સરળ હતી. તમને ક્રમ તો આપેલા, તો ક્રમમાંથી તમને શું મળી ગઈ? ડી નો વર્ગ કરતા ડી નો વર્ગ મળી ગયું. પછી આ ગણતરી કરવાની હતી. સાવ સરળતામાં તો 3 માર્ક્સ માટે. ચાલો આગળ. પ્રશ્ન નંબર 43 ઉપર એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. શું મેળવવાનો છે? માત્ર નિયત સંબંધ રેખા, એટલે કે y = a + bx. સ્ટેપ નંબર 4 અહીં સુધીની તમને ગણતરી કરવાની છે. ચાલો જોઈએ આપણે શું શું આપેલ છે તમને. વિગત આપેલ છે x અને y ની. કઈ વિગત? અવલોકનોની સંખ્યા એટલે કે n. મધ્યક એટલે કે x ની નીચે છે તો x બાર, y ની નીચે છે એટલે કે y બાર. હવે અહીં શું આપેલ છે? મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. હાલ એનો અર્થ શું થાય છે? સિગ્મા x - x બાર આખા કૌંસનો વર્ગ અને સિગ્મા y - y બાર આખા કૌંસનો વર્ગ. કોનો અર્થ? મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. વિચલનોના વર્ગોનો. આ વર્ગનો ખાસ કરીને યાદ રાખતા, કારણ કે આ વર્ગ છે. વર્ગોનો સરવાળો. પછી મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. કોનો સરવાળો? ગુણાકાર એટલે કે સિગ્મા x - x બાર અને y - y બાર ની વાત થઈ રહી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, x - x બાર અને y - y બાર આ બંને વચ્ચે
કોનો સંબંધ છે? ગુણાકારનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે વર્ગ કીધેલ હોય એટલે કે x - x બાર નો વર્ગ y - y બાર નો વર્ગ, અને જ્યારે ગુણાકાર કીધેલ હોય ત્યારે x - x બાર ગુણ્યા y - y બાર ની કિંમત તમને આપેલ છે. ચાલો આ દરેક કિંમત ઉપરથી ગણતરી કરીશું આપણે. પ્રથમ અહીં બધી કિંમતો લખી લઈશું આપણે. એની કિંમત કેટલી થઈ જશે? તમને 8 આપેલ છે. n ની કિંમત 8, x બાર અને y બાર કેટલું આપેલ છે? 100, y બાર પણ 100. પછી સિગ્મા x - x બાર ના વર્ગની કિંમત આપેલ છે. સિગ્મા y - y બાર આખા કૌંસનો વર્ગની કિંમત આપેલ છે. અને અંતે x - x બાર અને y - y બાર ની કિંમત તમને આપેલ છે. કઈ કઈ કિંમત આપેલ છે એ પણ લખી લઈશું. 130 અને 145. 130 અને 145. 130 અને 145 અને અંતે કિંમત કોની છે? 115. આ દરેક કિંમત અહીં લખી લીધા આપણે. n ની કિંમત 8, x બાર y બાર 100 આપેલ છે. x - x બાર નો વર્ગ 130, y - y બાર નો વર્ગ 145, x - x બાર y - y બાર ની કિંમત કેટલી થઈ ગઈ? 115. આ તમને સ્ટેપ નંબર 1 તો આપેલ છે x બાર અને y બાર. આપણે ગણતરી ક્યાંથી શરૂ કરીશું? સ્ટેપ નંબર 2 થી. ઓકે, b ની કિંમત શોધીશું. b ની કિંમત માટે કઈ સૂત્ર ઉપયોગ થશે? x - x બાર નું x - x બાર ગુણ્યા y - y બાર ના ભાગાકારમાં શું આવી જશે? માત્ર x - x બાર આખા કૌંસનો વર્ગ. ચાલો x - x બાર y - y બાર ની કિંમત કેટલી છે? 115. ભાગાકારમાં શું આવી જશે? 130. 115 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 130 વડે. 115 ભાગ્યા 130 શું મળી જશે આપણને? 0.88. શું મળી જશે આપણને? 0.88. આ કોની કિંમત થઈ જશે? b ની. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં તમને શું શોધવાનું હોય છે? a એટલે કે y બાર માઇનસ bx બાર. આ સૂત્રનો ઉપયોગ થશે. y બાર કેટલો આપેલ છે? 100 આપેલ છે. માઇનસ b ની કિંમત કેટલી મળી આપણને? 0.88. x બાર ની કિંમત પણ કેટલી છે? 100. હવે શું કરીશું આપણે? 0.88 નો ગુણાકાર 100 વડે કરીશું. 0.88 ગુણ્યા 100 વડે ગુણાકાર કરતા શું થઈ જશે? 88. 100 માંથી 88 બાદ કરશો શું મળશે તમને? 12. આ થઈ ગયું તમારું સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ. હવે સ્ટેપ નંબર 4 માં તમને શું મળે છે? y ની x પરની નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા. આ સ્ટેટમેન્ટ લખવાનું કમ્પલસરી જરૂરી છે. y કપ શું મળશે તમને? a પ્લસ bx. a ની કિંમત કેટલી છે? 12 પ્લસ b ની કિંમત કેટલી છે? 0.88 અને x ની કિંમત આપેલ નથી. તમને માત્ર શું શોધવાનું કીધેલ હતું? y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાનું કીધેલ છે. નિયત સંબંધ રેખા મેળવો. આ નિયત સંબંધ રેખા મળી ગઈ તમને. આ થઈ જશે તમારું આન્સર કમ્પ્લીટ 3 માર્ક્સ. ઓકે, ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 44 ઉપર. અહીં શું કીધેલ છે? આટલો મોટો પ્રશ્નમાં એક માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. આ પણ ચેપ્ટર નંબર 3 નિયત સંબંધનું છે. n બરાબર 12, સિગ્મા x 30, સિગ્મા y 5, x નો વર્ગ 670, xy 344. પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10, 14 ને બદલે 11, 44 લેવાઈ ગઈ હતી. એટલે કે અવલોકન કેટલું લેવાનું હતું? 10 અને 14 ને બદલે શું લેવાઈ ગઈ? 11 અને 4. આ શું છે? સાચો અને આ શું છે? ખોટો. સાચો અવલોકન અને ખોટો અવલોકન. તો ઉપરયુક્ત માપોને સુધારી તે પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન કરો. તો સૌપ્રથમ તમને આ જે માહિતી છે આ આપણી માટે શું થઈ ગઈ? ખોટી માહિતી થઈ ગઈ. કારણ કે આમાં શું છે? ખોટો અવલોકન છે. એને કાઢીને આમાં શું કરવાનું રહેશે? સાચો અવલોકન શું કરવાનું રહેશે? આપણને પ્લસ કરવાનું રહેશે. જો પ્લસ કરવાનું કઈ રીતે પ્લસ કરવાનું રહેશે? એની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય. એની કિંમતમાં કોઈ ફેરફાર ન થાય કારણ કે અહીંથી એક અવલોકન બાદ કરીને એક અવલોકન શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. આમાં કોઈ ફેરફાર થશે નહીં. એની કિંમત 12 જ રહેશે. હવે સિગ્મા x શું છે? સિગ્મા x શું છે? તમારે આપણી પાસે 30. સિગ્મા y કેટલું છે? 5. સિગ્મા x નો વર્ગ કેટલું છે? 670 અને સિગ્મા xy શું છે? આપણી પાસે 344. હવે આપણે શું કરીશું? જે સાચો અવલોકન છે
સાચો અવલોકન કોણ છે સાચું અવલોકન? 10 અને 14. 10 અને 14 ની કિંમત શું કરીશું આપણે? પ્લસ કરીશું. પછી શું કરવાનું છે? ખોટો અવલોકન કોણ છે? 11 અને 4. 11 અને 4 શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. અંતે આપણને શું મળી જશે? સુધારેલ માપો. આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. એને પ્રોપર પેન્સિલ સ્કેલથી કોષ્ટક બનાવી લેશો તો તમને ગણતરીમાં સરળતા થશે. કઈ રીતે? જો આ જે કિંમતમાં સુધારો કરવાનો એને પહેલા લખી લો. સાચા અવલોકનને શું કરવાનું છે? આપણને પ્લસ કરવાનું છે અને ખોટા અવલોકનને શું કરવાનું રહેશે? માઇનસ. સાચો અવલોકન પ્લસ કરી ખોટા અવલોકનને બાદ કરી દેશો તો તમને સુધારેલ કિંમત મળી જશે અને તે કિંમતો પરથી આપણે આગળની ગણતરી કરીશું. ચાલો જોઈએ કઈ રીતે કરવાની છે. હવે જ્યારે પણ તમને કૌંસમાં કિંમત આપેલ હોય એટલે કે અવલોકન આપેલ હોય ત્યારે આપણને ખબર હોય છે કે સૌ પ્રથમ કિંમત કોની હોય? x ની અને પછી કોની કિંમત હોય? y ની. અહીં પણ x ની કિંમત કેટલી? 11 અને y ની કિંમત કેટલી થઈ જશે? 4 થઈ જશે. હવે જે પ્રમાણે તમને માપો આપેલ છે તે પ્રમાણે ગણતરી કરવાની રહેશે. અહીં માત્ર કોની કિંમત છે? x ની. તો અહીં x ની કિંમત કેટલી છે? 10. 10 ને પ્લસ કરીશું અને અહીં x ની કિંમત કોણ છે? 11. 11 ને શું કરીશું? આપણે બાદ કરીશું. અહીં કોની કિંમત છે? y ની. y કેટલું છે? 14. આ 14 ને શું કરીશું આપણે? પ્લસ. અહીં શું છે? 4. 4 ને શું કરી દેશું આપણે? બાદ કરી દેશું. અહીં x નો શું છે? વર્ગ છે. x નો શું છે? વર્ગ. તો અહીંથી પણ આપણે x છે આપણે પણ એનો વર્ગ કરી દો. 10 નો વર્ગ શું થઈ જશે? 100. 100 ને શું કરીશું આપણે? પ્લસ અને 11 નો વર્ગ કેટલું થઈ જશે? 121. આને શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. xy નો અર્થ શું થાય છે? x અને y બંનેનો ગુણાકાર. xy નો અર્થ શું થાય છે? x અને y નો ગુણાકાર. તો x ની કિંમત અહીં કેટલી છે? 14 અને 10 અને y ની કિંમત કેટલી છે? 14. 14 ગુણ્યા 10 કેટલું થઈ જશે? 140. પ્લસ કરવાનું છે. પછી 11 ચોક 44 શું કરવાનું છે? બાદ કરવાનું છે. આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. x કીધેલ હોય તો માત્ર x ની કિંમત પ્લસ માઇનસ, y કીધેલ હોય તો માત્ર y ની કિંમત પ્લસ માઇનસ, વર્ગ કીધેલ હોય તો પેલા કિંમતોનો વર્ગ કરી દો પછી પ્લસ માઇનસ કરો અને xy એટલે કે ગુણાકાર કીધેલો હોય તો બંનેનો ગુણાકાર કરીને પ્લસ માઇનસ કરી દેવાનું. ચાલો ગણતરી કરીએ એક એક કરીને. સૌપ્રથમ 30 માં શું ઉમેરવાનું છે? 10 પ્લસ કરવાનું છે. આ પ્લસ થશે, આ બધી કિંમતો શું થશે? પ્લસ અને આ બધી કિંમતો શું થશે? માઇનસ થશે. ચાલો જોઈએ કઈ રીતે. 30 પ્લસ શું કરવાનું છે? 10 પછી બાદ શું કરવાનું છે? 11. કેટલું મળી જશે આપણને? 29. શું મળી જશે? 29 મળી જશે. આ કોની કિંમત થઈ જશે? સિગ્મા x ની. પછી 5 માં શું ઉમેરવાનું છે? 14. પછી શું બાદ કરવાનું છે? 4. શું મળી જશે આપણને? 15 મળી જશે. આ થઈ જશે સિગ્મા y અને અંતે 670 માંથી આપણે બાદ કરીશું. કોને બાદ કરીશું? સોરી, પહેલા પ્લસ કરવાનું રહેશે. 670 માં પ્લસ કરીશું આપણે 100 અને બાદ શું કોને કરશો? 121 ને. શું મળી જશે આપણને? 649. આ કોની કિંમત થઈ જશે? સિગ્મા x ના વર્ગની. અને અંતે 344 માં પ્લસ કરીશું આપણે 344 માં પ્લસ કરીશું આપણે 140 અને બાદ કોને કરીશું? 44 ને. કેટલું મળી જશે આપણને? 440. આ થઈ જશે તમારી સુધારેલ કિંમત. હવે જે ગણતરી આપણને નિયત સંબંધ રેખા માટે કરવાની છે આ દરેક કિંમત ઉપરથી કરવાની રહેશે. ચાલો ગણતરી કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ સ્ટેપ નંબર 1 શું શોધવાનું હોય છે? x બાર. x બાર ની કિંમત કઈ રીતે મળે? સિગ્મા x અપોન n. પછી y બાર નું સૂત્ર સિગ્મા y અપોન n. સિગ્મા x કેટલું છે આપણી પાસે? 29. 29 ના ભાગાકારમાં કોણ આવી જશે? n ની કિંમતમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ભાગ્યા 12. 29 નું ભાગાકાર 12 દ્વારા કરીશું આપણે. 29 ભાગ્યા 12 કેટલું મળી જશે આપણને? 2.42. આ થઈ જશે કોની કિંમત? x બાર ની. પછી y બાર માટે સિગ્મા y ની કિંમત કેટલી મળી? 15. 15 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 12 વડે. તો 15 ભાગ્યા 12 કરતા શું મળશે આપણને? 1.25. આ કોની કિંમત થઈ જશે? y બાર ની. હવે આપણે શું શોધીશું? સ્ટેપ નંબર 2 માં b ની કિંમત. b નું સૂત્ર શું આવશે? xy નું n સિગ્મા xy માઇનસ
સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખા કૌંસનો વર્ગ. તમને સૂત્ર યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ કઈ રીતે ગણતરી કરવાની છે. n ની કિંમત કેટલી મૂકવાની છે 12. સિગ્મા એક્સ વાય ની કિંમત કેટલી છે આપણી પાસે 440. પછી બાદ કરીશું આપણે કોણ સિગ્મા એક્સ ની કિંમત કેટલી છે આપણી પાસે 29 અને સિગ્મા વાય ની કિંમત કેટલી છે આપણી પાસે 15. આ બંનેનો શું કરવાનું છે પહેલા ગુણાકાર પછી બાદ કરી દઈશું આપણે. પછી એની કિંમત ફરીથી લખીશું કેટલી 12. એક્સ નો વર્ગની કિંમત કેટલી છે આપણી પાસે 649 અને અંતે સિગ્મા એક્સ ની માત્ર કિંમત કેટલી છે 29 આખા કૌંસનો વર્ગ. હવે ગણતરી કરીશું. 12 નો ગુણાકાર સૌપ્રથમ 440 વડે કરતા શું મળી જશે આપણને 5280. પછી 29 નો ગુણાકાર 15 વડે કરતા શું મળશે આપણને 435. પછી ભાગાકારમાં 12 નો ગુણાકાર 649 વડે કરતા 7788 મળશે આપણને અને 29 નો વર્ગ એટલે 29 ગુણ્યા 29 કેટલું મળી જશે આપણને 841. હવે બાદબાકી કરીશું. 5280 માંથી 435 બાદ કરતા 4845 મળે છે આપણને અને 7788 માંથી 841 બાદ કરતા આપણને શું મળશે 6947. હવે ભાગાકાર કરીશું આપણે. 4845 ભાગ્યા 6947 શું મળી જશે આપણને 0.7. આ થઈ જશે તમારે આન્સર કોણ બી નું. આ બે સ્ટેપ પૂરા થયા વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ સ્ટેપ નંબર 3 માં સ્ટેપ નંબર 3 આપણને શું શોધવાનું હોય છે a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. હવે y બાર ની કિંમત કેટલી મળી આપણને જોઈએ. y બાર ની કિંમત મળી આપણને 1.25. તો આપણે 1.25 લખી દઈશું. b ની કિંમત કેટલી મળી 0.7 અને x બાર ની કિંમત કેટલી છે જો b ની કિંમત 0.7 અને x બાર ની કિંમત 2.42. b ની કિંમત 2.42 થઈ ગઈ. હવે આપણે આની ગણતરી કરીશું. ચાલો 1.25 એમ જ રહેશે અહીં માઇનસ 0.7 ગુણ્યા 2.42 કેટલું મળી જશે 1.694. હવે 1.25 માઇનસ 1.694 કરતા આપણને શું મળી જશે માઇનસ 0.44 મળી જશે. આ થઈ જશે તમારું આન્સર કોનું એનું. એની કિંમત શામાં મળી આપણને માઇનસમાં. હવે સ્ટેપ નંબર 4 ની ગણતરી કરીશું આપણે. શું આવશે y ની x પરની નિયત સંબંધ રેખા શું છે y કે બરાબર a પ્લસ bx. હવે એની કિંમત કેટલી મળી ગઈ આપણને માઇનસ 0.44 પ્લસ બી ની કિંમત કેટલી છે 0.7 સાથે શું લખી દેશું આપણે x. આ થઈ જશે તમારું આન્સર કોનું y ની x પરની નિયત સંબંધ રેખાનું. સૌપ્રથમ તમે પ્રશ્ન શું કીધેલું હતું y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. આ નિયત સંબંધ રેખા મેળવી લીધી આપણે. હવે x ની કિંમત કેટલી મૂકવાની છે 5. ચાલો x ની કિંમત કેટલી મૂકીશું આપણે 5. x બરાબર 5 મૂકતા x ની કિંમત આપણે અહીં 5 મૂકીશું. y કેપ કેટલું છે માઇનસ 0.44 પ્લસ 0.7 x ની કિંમત કેટલું મૂકવાની છે 5 મૂકવાની છે માઇનસ 0.44 પ્લસ 0.7 નો ગુણાકાર આપણે કોના દ્વારા કરીશું 5 વડે તો આપણને મળી જશે 3.5. હવે 3.5 પ્લસ માઇનસ માઇનસ 3.5 માંથી કોને બાદ કરી દઈશું આપણે 0.44 ને મળી જશે આપણને 3.06. આ થઈ જશે તમારું આન્સર કોનો y કેપનું. આની સાથે થાય છે આ સમ નંબર 44 કમ્પ્લીટ. સૌપ્રથમ અહીં સાચી માહિતીને પ્લસ કરો, ખોટી માહિતીને શું કરી દો બાદ કરી દો. પછી આ રીતે ગણતરી કરતા જાઓ. સેમ ગણતરી કરવાની રહેશે. અહીં બસ માત્ર ધ્યાન રાખવાની તમને માઇનસ પ્લસ નો તમે નોંધાવના. અહીં પ્લસ માઇનસ કરતા માઇનસ થાય છે વિદ્યાર્થી મિત્રો, ગલતીથી તમે પ્લસ ન કરી દેતા. ચાલો
પ્રશ્ન નંબર 45 તો થિયરી છે. શું છે? વલણ શોધવાનું ન્યૂનતમ વર્ગની રીત, ગુણ અને મર્યાદા જણાવો. તો અહીં તમને તમારી માટે ગુણ અને મર્યાદાનું આન્સર આપેલ છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આગળ વધીએ. કોઈ પણ વર્ષ આ ગયો તમારો સંભાવના ભાગ 2 પ્રકરણ નંબર 1 સંભાવનાનો પ્રશ્ન છે. 46 નંબર. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના શોધો. માર્ચ 2024 માં પ્રશ્ન આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં કેટલો મંગળવારની વાત કરી છે? 5 મંગળવાર. તો ચાલો આની ગણતરી કરીએ. સૌપ્રથમ અહીં કયા વર્ષની વાત કીધેલ છે? કોઈ પણ વર્ષ કીધેલ છે એટલે કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષની કોઈ ગણતરી થશે નહીં. અહીં વાત કોની થઈ રહી છે? ઓગસ્ટ માસની. તો અહીં માત્ર આપણે કોને દિવસો લખીશું? ઓગસ્ટ માસ. ગણતરી જો કઈ રીતે આવશે? પ્રથમ લખીશું આપણે ઓગસ્ટ માસના કુલ દિવસ. ઓગસ્ટ માસમાં કેટલા દિવસ હોય છે? ટોટલ 31 દિવસ હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓગસ્ટ માસમાં કુલ કેટલા દિવસ હોય છે? 31. કુલ દિવસ કેટલા થઈ જશે? 31. હવે અઠવાડિયા મુજબ ગણતરી જોઈએ આપણે. એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 7. કયા કયા? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ટોટલ 7 દિવસ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આ 7 દિવસ વાળા એક વીક એક મંથમાં કેટલી વખત પુનરાવર્તન પામે છે? 4 વખત. એટલે કે દરેક મંથમાં કોઈ પણ દિવસ એટલે કે 7 દિવસ કેટલી વખત કમ્પલસરી મળે છે? તમને 4 વખત મળે છે. કેલેન્ડર જોશો તો 4 આખા તમને અઠવાડિયા મળી જશે. તો અહીં 31 દિવસોમાં મંગળવાર 4 વખત કમ્પલસરી આવ્યું જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી દઈશું આપણે. હવે અઠવાડિયા મુજબ માસના કુલ દિવસ. અઠવાડિયા મુજબ માસના કુલ દિવસ તો કેટલા થઈ જશે? 28. કારણ કે 7 દિવસ હોય છે, 4 વખત મળે તો 7 ચોક 28. અહીં અઠવાડિયા મુજબ ના લખવાનું હોય તમે લખી શકો છો સામાન્ય માસના કુલ દિવસ. એ પણ તમે લખી શકો છો. હવે 7 ચોક 28. હવે કેટલા દિવસ વધારાના વધે છે? 31 માંથી 28 બાદ કરી દો. 3 દિવસ વધે છે આપણી પાસે વધારાના દિવસો. જો ફરીથી સમજો. ટોટલ 31 દિવસ હતા, તેમાંથી 28 દિવસની ગણતરી મુજબ દરેક દિવસ કેટલી વખત મળે છે? 4 વખત. એટલે કે મંગળવાર 4 વખત આવી ગયા હશે આમાં. હવે 3 દિવસ વધ્યા. એ મંગળવાર આ 3 દિવસમાં આવી શકે. તો 3 દિવસ મંગળવાર થાય કે ન થાય? કે આજે મંગળવાર, ચાલો કાલે પણ મંગળવાર, પછી કાલે પણ મંગળવાર. આવું થઈ શકતું નથી. મંગળવાર આ 3 દિવસમાંથી માત્ર કેટલી વખત આવી શકે છે? એક વાર. એ પણ જરૂર નથી કે મંગળવાર જ હોય. તો એની માટે આ 3 દિવસને આપણે શું બનાવવું પડશે? સૌપ્રથમ પ્રયોગ એટલે કે પરિણામ લખવા પડશે. ટોટલ કેટલા પરિણામ થઈ શકે છે? और જો વિદ્યાર્થી મિત્રો સેક્શન સી માં પણ એક પેપરના સોલ્યુશનમાં હું તમને કીધેલ છે કે જ્યારે આ દિવસ વાળો સમ હોય ત્યારે તમને પહેલાથી ખબર પડી જશે તમારું આન્સર કેટલું આવવાનું છે. જો કરીએ આપણી પાસે વધારાના દિવસ કેટલા મળ્યા? 3 મળ્યા. એ જ આપણો આન્સર છે. આન્સર આપણો આવશે 3 અને ભાગાકારમાં હંમેશા 7 આવશે. જ્યારે પણ દિવસ વાળું સમ હોય ત્યારે ભાગાકારમાં કેટલું આવશે? 7. એ પણ તમને બતાવીશ કઈ રીતે. જો જે વધારાનો દિવસ આવે છે એના ભાગાકારમાં શું મૂકી દો? 7 મૂકી દો. અહીં અગર જો આપણી પાસે 2 વધતો તો 2/7, 1 આવે તો 1/7, 0 આવે તો આન્સર તો 0 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ જશે તમારો આન્સર. જો કઈ રીતે આન્સર આવશે એ 3 દિવસના આપણે પરિણામ બનાવવાના છે. રવિવારથી શરૂ કરો. પ્રથમ દિવસ રવિવાર, પછી શું આવશે? સોમવાર, પછી શું આવશે? મંગળવાર. આ થઈ જશે એક પરિણામ. પછી સોમવારથી સ્ટાર્ટ થાય છે. સોમ, મંગળ અને બુધ. આ પણ થઈ શકે છે. અને એના પછી મંગળ, બુધ અને શું થઈ શકે છે? ગુરુ. અને આના પછી શું થઈ શકે છે? બુધ, ગુરુ અને શુક્ર. આના પછી શું થઈ શકે છે? ગુરુ, શુક્ર, શનિ. આના પછી શું થઈ શકે છે? શુક્ર, શનિ અને રવિ. અને આના પછી શું થઈ શકે છે?
શનિ, રવિ અને સોમ. હવે ફરીથી આપણે રવિવારથી સ્ટાર્ટ નહીં કરી શકતા, કારણ કે રવિવારની ગણતરી અહીં આવી ગઈ છે. ટોટલ કાઉન્ટ કરો કેટલા પરિણામો થયા. એક, આજે 3 દિવસ છે. 3 દિવસમાં રવિ સોમ મંગળ થઈ શકે છે, સોમ મંગળ બુધ થઈ શકે છે, મંગળ બુધ ગુરુ થઈ શકે છે, બુધ ગુરુ શુક્ર, ગુરુ શુક્ર શનિ, શુક્ર શનિ રવિ અને શનિ રવિ સોમ. ટોટલ કાઉન્ટ કરો કેટલા પરિણામ થયા. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ ટોટલ 7 પરિણામ થયા. તો n બરાબર 7. હવે જો આ 7 પરિણામ મંગળવાર કેટલી વખત આવી શકે છે, તો 1 ને પછી 2 અને પછી 3. આ થઈ ગયું તમારું m બરાબર 3. તો p ઓફ a બરાબર m ભાગ્યા n 3/7. આ થઈ જશે તમારું આન્સર, જે તમારા માટે હું પહેલાથી લખી દીધો હતો. જે વધારાનો દિવસ આવે એનું ભાગાકાર કોના દ્વારા કરી દેવાનું, 7 વડે કરી દેવાનું. એ જ તમારું આન્સર છે. માત્ર તમને આ બનાવતા આવડવું જોઈએ. આ થઈ જશે તમારું 3 માર્ક્સનું આન્સર. આટલું લખીને અને આ લખવા બેઠશો તો માર્ક્સ ના મળે તમને. એ વાતને ખાસ ધ્યાન રાખજો. એ લખવાનું જરૂરી છે. આ સમમાં માત્ર તમને પ્રેઝન્ટેશનનો માર્ક્સ મળે છે. ગણતરી તો સાવ ઈઝી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રશ્ન નંબર 47 ઉપર શું છે. કોઈ તહેવારના દિવસમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના. ભાવ વધારે તો દરેકમાં થાય છે. બટાકા શું કહો છો સાહેબ? બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8. પ્રથમ ઘટના. ડુંગળીનો ભાવ વધે તેની સંભાવના 0.7. બીજી ઘટના. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6. આ ત્રીજી ઘટના. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવમાં વધે તેનો સંભાવના શોધો. માર્ચ 2024 નું પ્રશ્ન છે. તો જો વિદ્યાર્થી મિત્રો, જે તમને આપેલ હોય એને પહેલા લખી લો. હવે પ્રથમ તમને શું આપેલ છે? બટાકાનો ભાવ વધે તેની સંભાવના. તો લખો બટાકાના ભાવ વધે તેની સંભાવના કેટલી થઈ જશે? પ્રથમ ઘટના છે P ઓફ A કેટલું થઈ જશે? 0.8. પછી ડુંગળીના ભાવ વધે તેની સંભાવના કેટલી થઈ જશે? P ઓફ B 0.7. આ થઈ જશે ડુંગળીનો ભાવ. હવે બટાકા અને ડુંગળી બંનેને શું લખીશું આપણે? P ઓફ C લખીશું? નહીં. તો અહીં લખી દઉં છું તમારી માટે. એને યાદ રાખજો હંમેશા. જ્યારે બંને વર્ડ ઉપયોગમાં હોય, એટલે કે એક સાથ બે ઘટનાઓ બંનેના ભાવ વધે, બંને આપેલ હોય, બંનેના ભાવ વધેની સંભાવના હોય, ત્યારે તમને એને શું લખવાનું? A/B. એટલે કે આ બંનેનો શું થાય છે? છેદ ઘટના. કઈ ઘટના? છેદ ઘટના. અને આપણને શોધવાનું શું છે? ઓછામાં ઓછું. જ્યારે તમને ઓછામાં ઓછું કીધેલ હોય ત્યારે એનું અર્થ શું થાય છે? તમને A યોગ B શોધવાનું છે. શું શોધવાનું છે? A યોગ B. ઓછામાં ઓછાનું અર્થ શું થાય છે? યોગ. બંને કીધેલ હોય તો છેદ ઘટના, એટલે કે A/B સુધારવાનું, અને ઓછામાં ઓછું કીધેલ હોય તો એને સુધારવાનું A યોગ B, એટલે કે યોગ ઘટના. ઓકે વિદ્યાર્થી મિત્રો, એનો ખાસ ધ્યાન રાખજો. એ બટાકા સ્વતંત્ર એક જ ઘટના છે, P ઓફ A. ડુંગળી એક જ ઘટના છે, તો P ઓફ A અને P ઓફ B થઈ ગઈ. પરંતુ બટાકા અને ડુંગળી બંને એક સાથે, બંનેનો ભાવ વધે તેની એક સાથે ઘટના થઈ રહી છે, એટલે કે બંને ઘટનાનો અર્થ શું થાય છે? છેદ ઘટના થાય છે. તો આપણે લખીશું બંનેના ભાવ વધે તેની સંભાવના શું થઈ જશે? P ઓફ A/B કેટલું થઈ જશે? 0. શું આપેલ છે? 6 આપેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દરેક કિંમત લખી લીધી. બટાકા એક ઘટના P ઓફ A, ડુંગળી એક ઘટના P ઓફ B. બટાકા અને ડુંગળી બે ઘટના, જ્યારે બે ઘટના એક સાથે બને ત્યારે તેને શું ધારી લેવાનું? A/B ધારી લેવાનું. ઓકે ચાલો, મળી ગઈ. હવે શું શોધવાનું છે આપણને? ઓછામાં ઓછા એકના ભાવ વધે. ઓછામાં ઓછાનું અર્થ તમને સમજાવી દીધું. શું થાય છે? A યોગ B. તો P ઓફ A યોગ B નું આપણે સૂત્ર લખીશું. શું આવી જશે? P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A/B. આ સૂત્ર છે. તમને સૂત્ર યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. P ઓફ A ની કિંમત કેટલી છે?
0.8, પી ઓફ બી ની કિંમત કેટલી છે 0.7, પી ઓફ સી ની કિંમત કેટલી છે 0.6. હવે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી, તો આપણે કરીશું 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6, શું મળી જશે 0.9. આ થઈ ગયું તમારું સમ કમ્પ્લીટ. ખૂબ જ સરળ સમ હતું. તમારી મેન્ટાલિટી જે સંભાવના માટે છે એને સુધારી લો, કારણ કે સંભાવના એટલું હાર્ડ નથી જેટલું તમે ધારી લીધું છે. ઓકે, માત્ર નાનકડા સમ તો તમે કરી શકો છો, મોટા સમ પણ હાર્ડ નથી, માત્ર તમને થોડું કોન્સેપ્ટની ક્લિયરિટી રાખવું પડશે અને સૂત્ર યાદ હોવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એ કમ્પ્લીટ થઈ ગયું. એક ઘટના હોય તો એ, બીજી ઘટના બી અને બંને ઘટના સાથે હોય તો એ છેદ બી, બંને હોય તો એ છેદ બી, ઓછામાં ઓછું કીધેલું હોય તો એ યોગ બી ધારી લેવાનું. ચાલો નંબર 48 ઉપર શું કીધેલ છે? એક મત વિસ્તારમાં 4979 મતદારો નિર્દર્શ તપાસ નીચેના વિગતો મળે છે. બે વખત આ સમ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પાક્કું કરી લેતા. સૌપ્રથમ તમારા અસાઇનમેન્ટમાં તો માત્ર આટલું જ આપેલ છે. તમારા અસાઇનમેન્ટમાં તો તમને માત્ર આટલું જ આપેલ છે. જો કઈ રીતે, સૌપ્રથમ વિગત છે પક્ષ એ અને પક્ષ બી, અને પુરુષ અને સ્ત્રીની કિંમતો આપેલ છે. પક્ષ એ ના પુરુષો કેટલા છે 13, 19. પક્ષ એ ના સ્ત્રીઓ કેટલી છે 11, 18. પક્ષ બી ના પુરુષો કેટલા છે 12, 17. પક્ષ બી ના સ્ત્રીઓ કેટલી છે 13 અને 25. હવે આમાંથી શું કરવાનું છે? આ મત વિસ્તારમાંથી એક મતદાનનો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ બે તમે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. ચાલો સૌ પ્રથમ તો આ જે માહિતી તમને આપેલ છે એનું ટોટલ કરવાનું રહેશે. તમને શું કરવાનું રહેશે? ટોટલ કરવાનું રહેશે. ચાલો જોઈએ કેટલું. 13, 19 નું પ્લસ કોના દ્વારા કરીશું આપણે? 11, 18. શું થઈ જશે? 2437. કેટલું થઈ જશે? 2437. પછી 12, 17 પ્લસ 1325 કરતા શું મળી જશે તમને? 2542 મળી જશે. શું મળી જશે? 2542. આમ સરવાળો થઈ ગયો. હવે ઉભી સરવાળો કરીશું આપણે. 13, 19 પ્લસ શું કરવાનું છે? 12, 17 મળી ગયું આપણને 2536, અને પછી 11, 18 પ્લસ 1325 શું મળી જશે? 2443. હવે આનો સરવાળો અને આનો સરવાળો સેમ હોવો જોઈએ. જો કઈ રીતે? 2536 પ્લસ 2443 કેટલું મળ્યું? 4979. આ જેટલું ટોટલ હતું, અને આનો પણ સરવાળો એટલો જ હોવો જોઈએ. 2437 પ્લસ 2542 થઈ ગયું 4979. આ રીતે તમને સૌપ્રથમ કોષ્ટક કમ્પ્લીટ કરી રહેવાનું રહેશે. હવે ચાલો જોઈએ આગળ શું કીધેલ છે. જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના. તો એક વાત તો નક્કી કરી લો. તમને બે વર્ડ કોના આપેલ છે? જો અને તો. તો જ્યારે તમને આ બે વર્ડ દેખાય પ્રશ્નમાં, જો અને તો એક જ પ્રશ્નમાં દેખાય, તો એને શું ધારી લેવાનું? શરતી સંભાવના. શું થાય છે? શરતી સંભાવના. આ તમને કોનો કયા ટોપિકનો પ્રશ્ન પૂછાયેલ છે? શરતી સંભાવનાનો પ્રશ્ન. કઈ રીતે આપણને ખબર પડી છે? જ્યારે ક્વેશ્ચનમાં શું આપેલ હોય? જો અને તો આપેલ હોય. તો આમાં તમને એક વાત ક્લિયર કરી લો. જો અને તો, જો વાળા પ્રશ્ન હશે અને તો વાળો પ્રશ્ન હશે તમારી માટે. તો જો વાળા પ્રશ્ન તમારે પી ઓફ એ ધારી લો અથવા પી ઓફ બી ધારી લેવાનું રહેશે. પી ઓફ એ ધારી લો અથવા તો શું ધારી લો? પી ઓફ બી. પરંતુ જે તો વાળી ઘટના છે, તો વાળી જે ઘટના છે એને માત્ર શું ધારવાનું રહેશે? એ છેદ બી ધારવાનું રહેશે. જો વાળી ઘટનાને એ અને બી, તો વાળી ઘટનાને શું ધારી લો? એ છેદ બી. જો વાળી ઘટના શું કીધે? મતદાર પુરુષ હોય તો એને ધારી શકો છો તમે પી ઓફ એ ધારો કે પી ઓફ બી ધારો, એનાથી કોઈ તમને અંતર થશે નહીં. પરંતુ તો તે પક્ષ એ તો વાળી જે ઘટના છે એને શું ધારવાનું રહેશે? તમને કમ્પલસરી એ છેદ બી ધારવાનું રહેશે. અને શરતી સંભાવનાનું તમને સૂત્ર યાદ હશે વિદ્યાર્થી મિત્રો. પી ઓફ બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી ભાગાકારમાં શું આવશે? જો અહીં ભાગાકારમાં શું છે? એ, તો અહીં પણ ભાગાકારમાં શું આવી જશે? એ આવી જશે. અને બીજો સૂત્ર શું છે? પી ઓફ એ અપોન બી, એટલે કે પી ઓફ એ છેદ બી ભાગાકારમાં શું આવી જશે? અહીં ભાગાકારમાં શું છે? બી, તો પી ઓફ બી.
હવે આ બે સૂત્રમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એ નક્કી કરવાનું હોય તો જો અહીં તમે શું ધારી લીધા, એ ધારશો તો આ સૂત્રનો ઉપયોગ થશે, જો તમે બી ધારશો તો આ સૂત્રનો ઉપયોગ થશે. એ છેદ બી તો સમાન જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં એ ધારશો તો આ સૂત્રનો ઉપયોગ કરો, બી ધારશો તો પી ઓફ બી નો સૂત્રનો ઉપયોગ કરો. એ તમારી ધારણા ઉપર રહેશે કયા સૂત્રનો ઉપયોગ કરવાનું છે. બંનેથી તમારો આન્સર સેમ જ આવશે. એ અને બી થી કોઈ અંતર આવતું નથી. ચાલો ગણતરી કરીએ. સૌ પ્રથમ ઘટના શું કીધેલ છે, જો મતદાર પુરુષ હોય તો મતદાર પુરુષોની સંભાવના શોધીશું આપણે. લખીશું આપણે, જો મતદાર શું હોય, પુરુષ હોય તેની સંભાવના. મતદાર પુરુષ હોય તેની સંભાવના. તો ટોટલ કેટલા છે, 4979 અને પુરુષ હોય, શું હોય, પુરુષ હોય તો પુરુષ કેટલા છે એ જોઈએ આપણે. આ પુરુષ પક્ષ એ પક્ષ બી નું નહીં જોવાનું. સૌપ્રથમ પુરુષ ટોટલ કેટલા છે, 2536. આપણે લખીશું 2536 અને આ ઘટનાને શું ધારીશું આપણે, પી ઓફ એ ધારીશું. પી ઓફ એ બરાબર m upon n શું થઈ જશે, 2536 ભાગ્યા 4979. આ થયું તમારું પ્રથમ આન્સર. જો આની ઘટના મતદાર પુરુષ હોય તો મતદાર ટોટલ કેટલા છે, 4979. આ થઈ જશે તમારું n અને પુરુષ કીધેલ છે એ અને બી પ્રથમ જોવાનું નહીં. મતદાર પુરુષ છે, પુરુષ કેટલા છે ટોટલ 2536. તો 2536 ના ભાગાકારમાં આ કિંમત મૂકી દેવાની રહેશે. હવે તો તે પક્ષ એ નો ટેકેદાર હોય, શું હોવું જોઈએ, પુરુષ હોવું જોઈએ અને કોણ હોવું જોઈએ, પક્ષ એ નો. સૌપ્રથમ આપણે કોની સંભાવના શોધી, પુરુષની. હવે એ કોણ હોવું જોઈએ, પક્ષ એ નો. એ છેદ બી. હવે આ સમમાં તમને કીધું કે બંનેનો અર્થ શું થાય છે, એ છેદ બી, એટલે કે બટાકા અને ડુંગળી બંને કીધું નતું. અહીં શું છે, પુરુષ પણ હોવું જોઈએ અને કોણ હોવું જોઈએ, પક્ષ એ નો હોવું જોઈએ. તો પુરુષ છે, પક્ષ એ નો પુરુષ, આ શું થઈ જશે, પક્ષ એ નો પુરુષ. આ બે ઘટના સાથે કરવાની છે, એટલે કે પક્ષ એ અને પુરુષ. મતદાર પુરુષ હોય, આ થઈ ગયો પુરુષ, અને શું હોય, પક્ષ એ. તો પક્ષ એ ના પુરુષ કેટલા છે, 1319. તો આપણે લખીશું નંબર 2, તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના. તો એમ કેટલું થઈ જશે, પક્ષ એનો પુરુષો કેટલા છે, પક્ષ એના પુરુષો કેટલા છે, 1319. પક્ષ એનો ટેકેદાર કેટલું છે, 1319. હવે તો વાળી ઘટનાને શું ધારવાનું કીધેલ હતું, પી ઓફ એ છેદ બી. તો m upon n શું આવી જશે, 1319 ભાગાકારમાં આપણે લખી દઈશું 4979. આ થઈ ગયું, એ મળ્યું, એ છેદ બી. હવે આ ધારણા કોના પરથી થઈ, પી ઓફ એ પરથી. તો શરતી સંભાવનાનું કયું સૂત્ર આવશે, પી ઓફ બી અપોન એ. જોઈ લો ફરીથી, જો તમે એ ધારશો તો ભાગાકારમાં એ આવશે, જો તમે બી ધારશો તો ભાગાકારમાં શું આવશે, બી આવશે. માત્ર તમને આનું અંતર યાદ રાખવું પડશે. તો આપણે અહીં શું ધાર્યું, સોરી, અહીં આપણે શું ધાર્યું, પી ઓફ એ. તો ભાગાકારમાં એ લખી દીધું છે, પી ઓફ એ છેદ બી. ભાગાકારમાં શું આવી જશે, પી ઓફ એ. પી ઓફ એ છેદ બી ની કિંમત કેટલી છે, 1319 ભાગ્યા 4979. અને પી ઓફ એ ની કિંમત કેટલી છે, 2536 ભાગ્યા 4979. આ સેમ કિંમત શું થઈ જશે, કટ. આન્સર શું મળશે આપણને, 1319 ભાગ્યા 2536. આ થઈ જશે તમારું પ્રથમ આન્સર. જો મતદાર પુરુષ હોય તો પુરુષનું ટોટલ લઈ લો. પ્રથમ વખત જો માં પુરુષનું ટોટલ લેવાનું, એમાં પાસે એક્સ બી જોવાનું રહેશે નહીં. જો મતદાર પુરુષ હોય, પુરુષ ટોટલ કેટલા, એટલે 2536 ના ભાગાકારમાં ટોટલ મતદાર. પછી તો તે શું કોણ હોવું જોઈએ, પક્ષ એ નું. તો પુરુષ પણ હોવું જોઈએ અને પક્ષ એ નું પણ હોવું જોઈએ. તો કેટલા મળ્યા આપણને, 1319. તો 1319 ભાગ્યા ટોટલ 4979. પછી એના પરથી ગણતરી થઈ રહી છે, તો એ સામા આવી જશે ભાગાકારમાં. આની કિંમત મૂકી આપણે કેટલી, 1319 ભાગ્યા 49 79. પછી
2536 ભાગ્યા 49 79 સેમ કિંમત કટ 13 19 ભાગ્યા 2536 આ થઈ ગયો તમારો આન્સર કમ્પ્લીટ. પછી નંબર 2 જોઈશું આપણે. નંબર 2 શું છે એ જો મતદાર પક્ષ એ નો ટેકેદાર હોય. હવે શું કીધેલ છે? પક્ષ એ નો ટેકેદાર હોય અને ઘટના કઈ કીધી છે? જો તો અહીં આપણે હવે આને શું ધારીશું? બી ઘટના ધારીશું. જો મતદાર પક્ષ એ નો હોય તો પક્ષ એ ના ટેકેદાર. સૌપ્રથમ જ્યારે પણ તમે જો વાળી ઘટનાની સંભાવના શોધવા જઈ રહ્યા હોય તો ત્યારે તમારે હંમેશા શું લેવાનું રહેશે? ટોટલ. તો પક્ષ એ ના ટેકેદાર કેટલા છે? 2437. ચાલો ગણતરી કરીશું આપણે. નંબર 2 માટે જો મતદાર પક્ષ એ નો ટેકેદાર હોય તેની સંભાવના તો એમ બરાબર કેટલા મળ્યા આપણને? 2437 ટોટલ છે. તો પી ઓફ સુધારવાનું છે બી એમ અપોન એન 2437 ભાગાકારમાં શું આવી જશે? 4979. આ થઈ ગયું તમારું પ્રથમ આન્સર. હવે નંબર 2 તો વાળી ઘટના જો તો એમ આપેલ હોય તો તે પુરુષ હોય. હવે શું કીધેલ છે? પુરુષ હોય. પક્ષ એ નું પણ હોવું જોઈએ અને પુરુષ. તો પક્ષ એ અને પુરુષ આ જ મળી જશે આપણને. અહીં શું કીધું હતું? પુરુષ અને પક્ષ એ. તો પેલા આપણે પુરુષમાં ગયા અને પક્ષ એ આપણે આ જ કિંમત મળી. હવે શું કીધેલ છે? પક્ષ એ અને અહીં શું કીધેલ છે? પુરુષ. પક્ષ એ અને પુરુષમાં એટલે કે અહીં પણ એ છે બી ની કિંમત શું રહેશે? સમાન રહેશે. તો લખીશું આપણે તો તે પુરુષ હોય તેની સંભાવના. ફરીથી ગણતરી કરવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. એ જ અહીં મૂકી દેવાનું કારણ કે આન્સર એ જ મળવાનું છે. પી ઓફ એ છેદ બી 1319 ભાગ્યા 4979 આ જ ઉપયોગમાં લઈ લેવાનું. હવે જો ગણતરી કોના પરથી કરવાની છે? બી ઉપરથી. અહીં એ પરથી ગણતરી થઈ ભાગાકારમાં એ, અહીં બી પરથી ગણતરી થઈ ભાગાકારમાં બી. પી ઓફ એ અપોન બી કેટલું આવશે? પી ઓફ એ છેદ બી ઉપર અને ભાગાકારમાં શું છે? બી. તો ભાગાકારમાં લખી દઈશું આપણે બી. પી ઓફ એ છેદ બી ની કિંમત કેટલી છે? 1319 ભાગાકારમાં 4979. અહીં ભાગાકારમાં શું છે? 2437 પછી ભાગાકારમાં શું આવી જશે? 4979. સેમ કિંમત કટ 1319 ના ભાગાકારમાં આપણને મળી જશે 2437. અહીં થાય છે તમારું સમ કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ને એ ધારો તો વાળી ઘટનાને શું ધારી લેવાનું? એ છેદ બી. એ ધારો છો તો ભાગાકારમાં એ, બી ધારો છો તો ભાગાકારમાં બે. જો વાળી ઘટનાને એ અથવા બી ધારો, તો વાળી ઘટનાને એ છેદ બી ધારો અને મોસ્ટ ઓફ ટાઈમ આ બે કિંમતો કેવી હશે? સમાન જ હશે. પછી એ છેદ બી ભાગ્યા એ છેદ બી ભાગ્યા પી ઓફ બી. એ ધારો તો એ ને ભાગાકારમાં, બી ધારો તો બી ને ભાગાકારમાં મૂકી દેવાનું. સમ થયું કમ્પ્લીટ. ચાલો પ્રશ્ન નંબર 49 જે ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણનું છે, ભાગ 2 નું. શું કીધેલ છે? એક પેટીમાં 1 ડઝન કેરી છે, તેમાં 3 કેરીઓ બગડેલી છે. ટોટલ કેટલી કેરીઓ છે? કુલ 12 કેરીઓ છે. તેમાંથી 3 શું છે? બગડેલી. શું છે? બગડેલી છે. વધી કેટલી? 9. કેવી છે? સારી. આ પેટીમાંથી યાદચ્છિક રીતે પુરવણી રહિત 3 કેરીઓ પસંદ કરવામાં આવે છે. જો x એ પસંદ કરેલ કેરીઓમાં બગડેલી કેરીઓની સંખ્યા દર્શાવે તો x નું સંભાવના વિતરણ મેળવો. x નું સંભાવના વિતરણ મેળવો અને તે પરથી પસંદ કરેલ કેરીઓમાં બગડેલી કેરીઓની અપેક્ષિત કિંમત. અપેક્ષિત કિંમતનો અર્થ શું છે વિદ્યાર્થી મિત્રો? મધ્યક અને શું તથા શું શોધવાનું છે? વિચરણ. એટલે કે સૌપ્રથમ તમને x અને px નું જે સંભાવના વિતરણનું કોષ્ટક હોય છે તમને તૈયાર કરવાનું રહેશે સંભાવના શોધીને. પછી એના પર ગણતરી કરીને શું શોધવાનું રહેશે? મધ્યક અને વિચરણ શોધવાનું રહેશે. અને x કોની કિંમત પસંદ કરેલ કેરી બગડેલી કેરીઓની સંખ્યા દર્શાવે છે. તો ચાલો આપણે બગડેલી કેરીઓની પસંદગી કરીશું. સૌપ્રથમ કેટલી કેરીઓ પસંદ કરવામાં આવી છે? આ પેટીમાંથી યાદચ્છિક રીતે પુરવણી રહિત 3 કેરીઓ પસંદ કરવામાં આવી છે. કેટલી કેરીઓ પસંદ કરવામાં આવી છે? 3. સૌપ્રથમ
કુલ પસંદગી. કુલ પસંદગી કેટલી છે? 12 માંથી કેટલી કેરીઓ પસંદ કરવામાં આવી? 3. તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ભાગાકારમાં શું આવી જશે? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 શું મળી ગયું? 1320. ભાગાકારમાં શું આવી જશે? 6. 1320 2 તારી 6 6 એકુ 6 ભાગાકારમાં શું આવી જશે? 6 મુકતા શું મળી જશે આપણને? 220. આ થઈ જશે ટોટલ આન્સર મળશે આપણને. n ની કિંમત કેટલી? 220. હવે 3 કેરીઓ પસંદ કરવાની છે અને કોની? બગડેલી. કોની કેરી? બગડેલી કેરી. તો x ની કિંમત જો સૌ પ્રથમ કેટલી થઈ શકે છે? 0 બગડેલી કેરી, 1 બગડેલી કેરી, 2 બગડેલી કેરી અને 3 બગડેલી કેરીઓ પણ હોઈ શકે છે. એ જરૂર નથી કે તમે જે કેરી ઉપાડો અહીંથી એ બગડેલી જશે. બગડેલી પણ હોઈ શકે છે અને સારી પણ હોઈ શકે છે. જો કઈ રીતે? બગડેલી અને સારી. ટોટલ કેટલી પસંદ કરવાની છે? 3. હવે જો એક પણ બગડેલી ના હોય તો 3 એ 3 કેવી હશે? સારી. એક બગડેલી હોય તો 2 સારી, 2 બગડેલી હોય તો 1 સારી અને 3 એ 3 બગડેલી હોય તો 0 સારી થશે. તો આ રીતે તમારે પસંદગી કરવાની રહેશે. તો આપણે સૌપ્રથમ એક પણ કેરી બગડેલી ન હોય, એક પણ કેરી બગડેલી ન હોય તો એમની ગણતરી કઈ રીતે થશે? બગડેલી કેરી કેટલી છે? 3. 3 માંથી કેટલી કેરીઓ પસંદ કરીશું આપણે? 0. અને સારી કેરીઓ કેટલી હશે? 3. 9 માંથી કેટલી કેરીઓ પસંદ કરવામાં આવશે? 3 કેરીઓ પસંદ કરવામાં આવશે. 3 થી 0 આન્સર કેટલો આવશે? 1. અને 9 થી 3 કરવાનું છે તો 9 થી 3 માટે કેટલું કરવાનું? 9 ગુણ્યા 8 ગુણ્યા 7. 504 ભાગાકાર 3 દુ 6 એકુ 6 ભાગાકાર 6 વડે કરતા શું મળી જશે? 84. m બરાબર 84. તો p ઓફ a m upon n 84 ભાગ્યા 220. આ થઈ ગયું તમારું પ્રથમ આન્સર. ઓકે. હવે નંબર 2. એક પણ કેરી બગડેલી ન હતી. હવે શું કરીશું આપણે? એક કેરી બગડેલી. એક કેરી બગડેલી હોય તેની સંભાવના. એક બગડેલી કેરી હોય તેની સંભાવના. તો એક કેરી, ટોટલ કેટલી કેરીઓ છે બગડેલી? 3. 3 માંથી એક પસંદ કરીશું અને સારી કેરી કેટલી આવશે? હવે 2. જો એક બગડેલી કેરી હોય તો સારી કેરીઓ કેટલી મળે આપણને? 2. 3C1 નો આન્સર 3. હવે 9C2 નો આન્સર 9 ગુણ્યા 8 પછી ભાગાકાર 2 એકુ 2. 2 વડે ભાગાકાર કરતા શું મળી જશે આપણને? 36. 36 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 3 વડે. મળી જશે 108. m બરાબર કેટલું થઈ જશે? 108 થઈ જશે. હવે p ઓફ b m upon n 108 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 220 વડે. આ થઈ જશે તમારું બીજું આન્સર. આ થઈ જશે તમારું પ્રથમ આન્સર. હવે નંબર 3. એક કેરી બગડેલી મળી ગઈ. હવે કેટલી કેરીઓ લેશું? 2 બગડેલી કેરીઓ હોય તેની સંભાવના. 2 બગડેલી કેરીની સંભાવના શોધીશું આપણે. 2 બગડેલી કેરીઓ માટે બગડેલી કેરી ટોટલ કેટલી છે? 3. 3 માંથી કેટલું આપણે સિલેક્ટ કરીશું? 2. તો 2 બગડેલી છે તો સારી કેટલી હશે? 1. 9C1. 3C2 નો આન્સર કેટલું મળી જશે? 3. 9C1 નો આન્સર શું મળશે? 9. 9 તરી 27. m બરાબર 27 થઈ ગયું. p ઓફ c બરાબર m upon n 27 ના ભાગાકારમાં શું આવી જશે? 220. આ થઈ ગયું તમારું સંભાવના નંબર 3. હવે અંતે નંબર 4 માં 3 કેરી શું હોય? બગડેલી હોય તેની સંભાવના. ચાલો, તો 3 કેરી શું હોય? બગડેલી. એટલે કે 3C3 અને હવે એક પણ સારી ન હોય તો 9C0. 3C3 નો આન્સર 1, 9C0 નો આન્સર 1 એટલે કે m બરાબર કેટલું થઈ જશે? 1. p ઓફ d બરાબર m upon n 1 ના ભાગાકારમાં શું મળી જશે? 220. જો વિદ્યાર્થી મિત્રો આવી ગણતરી ક્યારે કરવાની? જ્યારે
કેરીઓ પસંદ કરવાનો અને કોઈ સંખ્યાનું સંભાવના વિતરણ બનાવવાનું હોય, કોઈ કિંમતની સંભાવના વિતરણ બનાવવાનું શું કીધેલ હતું? એક છે પસંદ કરેલ કેરીઓમાં બગડેલી કેરીઓની સંખ્યા દર્શાવે છે તો એકનું સંભાવના વિતરણ દર્શાવો. હવે કઈ રીતે પસંદગી કરવાની? 3 કેરીઓની પસંદગી કરવાની છે. 3 માં એક પણ સૌપ્રથમ બગડેલી ના હોય, પછી એક બગડેલી હોય, પછી 2 બગડેલી હોય, પછી 3 બગડેલી. આવી 4 તમને સંભાવના શોધવાની રહેશે. 0 બગડેલી, 1 બગડેલી, 2 બગડેલી અને 3 બગડેલી. હવે આનું શું લખીશું આપણે? સંભાવના વિતરણ. જો ચાલો લખીએ. સૌપ્રથમ x ની આપણે કિંમત કેટલી લખી? 0, 1, 2 અને 3. પછી p ઓફ x ની કિંમત લખીશું. પ્રથમનો આન્સર શું મળ્યું આપણને? 84 ભાગ્યા 220 અને 108 ભાગ્યા 120. 84 ભાગ્યા 220, 108 ભાગ્યા 220. પછી આ બેનો આન્સર શું મળ્યું આપણને? 27 ભાગ્યા અને 1 ભાગ્યા. 27 ભાગ્યા 220 અને 1 ભાગ્યા 220. હવે આ આપણું સંભાવનાનું આન્સર રાઈટ છે કે રોંગ એ નક્કી કરવાનું છે. તો જો એ સરખા છે એટલે કે ભાગાકારમાં તો 220 આવશે. ઉપરની કિંમતનો ટોટલ કરો. ઉપરનું ટોટલ કેટલું મળવું જોઈએ? 220 જ મળવું જોઈએ. ચાલો કરીએ ટોટલ. સૌપ્રથમ 84 માં શું ઉમેરીશું? 108. પછી શું ઉમેરીશું આપણે? 27. શું મળી જશે? 219 માં શું ઉમેરીશું? 1 મળી જશે આપણને 220. આનું ભાગાકાર કરશો તો તમને કેટલું મળી જશે? 1 મળી જશે. જો આનું આન્સર 1 આવી જાય તો તમને એ માની લેવાનું કે તમારો આન્સર રાઈટ છે. હવે આ સંભાવના વિતરણ કમ્પ્લીટ થઈ ગયું. આના પરથી આપણને મધ્યક શોધવાનું છે એટલે કે x નું ગુણાકાર px દ્વારા અને વિચરણ પણ શોધવાનું છે. તો x નો વર્ગ ગુણ્યા px. આ બે કોલમ એડ થઈ જશે. ચાલો ગણતરી કઈ રીતે થશે એ જોઈશું આપણે. સૌપ્રથમ x ની કિંમત મૂકી દીધી, પછી p of x એની સંભાવના જે આપણે 4 સંભાવના શોધ્યું એ લખી દીધું. હવે આ x into p of x એટલે કે આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો 0 વડે ગુણાકાર કરશો તો શું મળી જશે? 0. 108 નો ગુણાકાર 1 વડે કરશો તો શું મળશે? 108 ભાગ્યા 220. 27 દુ શું થઈ જશે? 54. 54 ના ભાગાકારમાં શું મળી જશે? 220. 3 એકુ 3 ભાગ્યા 220. હવે આનું પણ શું કરી લેવાનું? ટોટલ સિગ્મા x into p of x જે સરખા છે. ભાગાકારમાં શું રહેશે? 220. 108 પ્લસ 54 પ્લસ 3 શું મળી જશે? 165 ભાગ્યા 220. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પ્રશ્નમાં સંભાવના વિતરણ મેળવો અને તે પરથી પસંદ કરેલ કેરીઓની બગડેલી કેરીઓની અપેક્ષિત કિંમત એટલે કે શું શોધવાનું હતું? મધ્યક. તો અહીં આપણને મધ્યકની કિંમત મળી ગઈ. મધ્યકનું સૂત્ર શું છે? e of x બરાબર સિગ્મા x into p of x એટલે કે જે ગુણાકાર કરી તમે સરવાળો શોધ્યા એ જ થઈ જશે તમારું આન્સર. કોનું? મધ્યકનું. 165 ભાગ્યા 220. આ થઈ જશે તમારું મધ્યકનું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે x લખ્યા, પછી આની સંભાવના લખી, પછી બંનેને શું કરી દીધું? તમે ગુણાકાર કરી દીધું. તો ગુણાકાર કર્યા પછી જે કિંમતો મળી તમને એનો સરવાળો કરી દો. એ ગુણાકારનો જે સરવાળો છે એ તમારો શું થઈ જશે? મધ્યક એટલે કે અપેક્ષિત કિંમત થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત કિંમતનો અર્થ મધ્યક, મધ્યકનો આ અને આનું આ ટોટલ કરી દેશો તમને આન્સર મળી જશે. હવે વિચરણ શોધવા માટે તમને આ કોલમ શોધવું પડશે. વિચરણનું સૂત્ર શું છે? v of x બરાબર e of x વર્ગ માઇનસ e of x આખા કૌંસનો વર્ગ. તો આપણી પાસે મધ્યક છે e of x છે, પરંતુ e x નો વર્ગ નથી. તો e x નો વર્ગ શોધવા માટે તમને x નો વર્ગ ગુણ્યા p of x કરવો પડશે. એટલે કે આ જે આન્સર મળ્યું આનો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? ફરીથી x વડે. આનો વર્ગ કરવાનું નથી. અહીં વર્ગ હોત તો તમને શું આપેલ હોત? અહીં p of x આખા કૌંસનો વર્ગ આપેલ હતો, પરંતુ અહીં વર્ગ માત્ર કોની ઉપર છે? વર્ગ માત્ર કોની ઉપર છે? x ના વર્ગ. એટલે કે x ગુણ્યા x શું થઈ જશે? x નો વર્ગ અને px એમ જ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ 3 નંબરનો કોલમ અને આ 1 નંબરના કોલમનો ફરીથી શું કરવાનું રહેશે? તમને ગુણાકાર કરવાનું રહેશે. ચાલો 0 ગુણ્યા 0 તો શું થઈ જશે? 0 થઈ જશે. 108 એકુ
108 ભાગાકારમાં શું રહેશે 220 54 ગુણ્યા 2 શું થઈ જશે 108 ભાગાકારમાં શું રહેશે 220 3 તરી શું થઈ જશે 9 9 ભાગ્યા 220 હવે આનું ટોટલ કરીશું સિગ્મા x નો વર્ગ ગુણ્યા p ઓફ x છે સરખા છે તો ભાગાકારમાં શું રહેશે 220 હવે 108 પ્લસ 108 પ્લસ 108 પ્લસ શું થઈ જશે 9 ટોટલ આવશે 225 આ થઈ ગયું તમારું આન્સર હવે આની કિંમત છે આની કિંમત નથી તો આની કિંમત શું થઈ જશે e ઓફ x નો વર્ગ એટલે શું થાય છે સિગ્મા x નો વર્ગ ગુણ્યા p ઓફ x આનો આન્સર આપણને મળી ગયું 225 ભાગ્યા 220 અહીં લખી દેશું આપણે સિગ્મા x નો વર્ગ હવે આ બંને કિંમતો અહીં મૂકવાની રહેશે ચાલો 225 ભાગાકારમાં 220 ex ની કિંમત કેટલી છે આપણી પાસે 165 ભાગાકારમાં 220 આખા કૌંસનો વર્ગ 225 હવે આ ગણતરી તમે કરશો કરીએ પહેલા આપણે 225 ભાગાકારમાં શું લખ્યું તો 220 આનો વર્ગ કરો 165 ગુણ્યા 165 શું મળશે આપણને 27 22 5 ભાગાકારમાં 220 ગુણ્યા 220 48400 આનો વર્ગ 27225 આનો વર્ગ 48400 હવે આમાંથી આને બાદ કરવાનું છે તમને બે મેથડ દેખાડું છું કઈ રીતે ગણતરી કરવાની છે આની જો સૌ પ્રથમ તમે છેદ સરખા કરી દો શું કરી દો છેદ સરખા કરી દો એટલે કે તમને આનું પણ વર્ગ કરવાનું છે તો છેદ સરખા કરવા માટે 220 નો ગુણાકાર ફરીથી કોના દ્વારા કરશો 220 અને ઉપર પણ કોના દ્વારા કરશો છેદ સરખા કરવા માટે માત્ર અંશ સરખા કરવાના બેસી જતા છેદ સરખા કરવા માટે 484 છે આ કોનો વર્ગ છે 220 તો 220 નો વર્ગ કરવા માટે ફરીથી ગુણાકાર 220 વડે કરો તો અહીં તો થઈ જશે 4844 પરંતુ અંશમાં ગુણાકાર કરવો પડશે 225 ગુણ્યા 220 કેટલું થઈ જશે 49500 પછી અહીં માઇનસ ની કિંમત કઈ છે તે સરખા થઈ ગયા એક વખત લખી દઈશું આપણે 27 22 અને 5 49500 માંથી આપણે 27 22 5 કરતા આપણને શું મળી જશે 22 27 5 ભાગ્યા 49400 આ તમારું પ્રથમ આન્સર છે સરખા કરી દો અથવા તો સૌથી સરળ રીત ભાગાકાર કરી દો 225 નો ભાગાકાર કોના દ્વારા કરી દો 220 વડે શું મળી જશે આપણને આ જે 225 ભાગ્યા 220 ભાગાકાર કરો 1 પોઈન્ટ શું મળે છે 0 2 2 7 પોઈન્ટ પછી 4 સંખ્યા લેવાના હવે આ જે તમને વર્ગ પછીની સંખ્યા મળી આનો ભાગાકાર 2 7 2 2 5 ભાગ્યા 48400 શું મળી જશે 0.5625 બાદ બાકી કરી દો 1.0227 માઇનસ 0.5625 મળી જશે આપણને 0.4602 સૌથી સરળ આ લખો ભાગાકાર કરી કિંમત મૂકો ભાગાકાર કરી કિંમત મૂકો ભાગાકાર કરી દો છેદ સરખા કરવા બેઠશો તો આટલી મોટી ગણતરી કરવામાં આવશે તમારા માટે આ સજેશન છે આ રીત ના કરવાની આ રીત કરો સૌથી સરળ છે આન્સર સેમ જ આવશે જો વેરીફાઈ કરી લઈએ આપણે શું મળ્યું આપણને 22275 નો ભાગાકાર 48400 દ્વારા કરતા 0.4602 આ જો 0.4602 વધારી પણ શકતા નથી એક્ઝેક્ટ આન્સર તમને મળી જશે તો છેદ સરખા કરવાની કોઈ પણ જરૂર નથી ભાગાકાર કરીને તમે ગણતરી કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 50 ઉપર જે પ્રકરણ નંબર 2 ભાગ 2 નું છે શું કીધેલ છે નીચે આપેલ અસતત સંભાવના વિતરણ માટે અચળ c શોધી આ વિતરણનો મધ્યક ફરીથી મધ્યક શોધવાનું છે અહીં p of x c into 4p આ c નથી x છે 4p x આપણે સમીકરણ આપેલ છે અને x ની કિંમત કેટલી છે 0 1 2 3 અને 4 હવે આપણે એક એક કરીને દરેક કિંમત અહીં x ની જગ્યાએ મૂકીને ગણતરી કરવાની રહે છે અને અંતે સૌપ્રથમ તમને શું મળશે c
પછી સરવાળાના વિતરણ બનાવીને શું શોધવાનું રહેશે? મધ્યક શોધવાનું રહેશે. ચાલો x ની કિંમત મૂકીશું આપણે સૌપ્રથમ p of x જેમ આપેલો હોય એમ લખી દો c into 4px. x ની કિંમત સૌપ્રથમ આપણે કેટલું મૂકીશું? 0. તો p of x ની જગ્યાએ 0, c 4px ની જગ્યાએ 0. તો 4p0 એટલે કે આ ક્રમચયની ગણતરી છે. 4p0 નું આન્સર કેટલું મળે? 1. તો c ગુણ્યા 1 કેટલું મળી જશે? c. હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે? 1 મૂકવાનું છે. 1 મૂકીશું c ગુણ્યા 4p1. 4p1 નો આન્સર શું મળશે આપણને? 4. 4 ગુણ્યા c શું થઈ જશે? 4c. પછી p ની કિંમત કેટલી મૂકવાની છે? 1 મૂકી દીધી. પછી 2 મૂકવાની છે. p ની કિંમત 2 મૂકતા c ગુણ્યા 4p2. c ગુણ્યા 4p2 નો આન્સર કેટલું મળશે? 4 તારી 12. 12 ગુણ્યા c કેટલું થઈ જશે? 12c. અને પછી c ની કિંમત કેટલી મૂકવાની છે? 3. તો p of 3 બરાબર c ગુણ્યા 4p3. c ગુણ્યા 4p3. 4 તારી 12. 12 દુ 24. 24 ગુણ્યા c કેટલું થઈ જશે? 24c. અને અંતે c ની કિંમત કેટલી મૂકવાની છે? 4. c ગુણ્યા 4p4. c ગુણ્યા હવે 4p4 એટલે 4 3 2 અને 1 આ જ આવશે. 4 તારી 12. 12 દુ 24 24. 24 નો ગુણાકાર c દ્વારા કરતા 24c આપણને મળી જશે. આ થઈ ગયું. હવે આની ગણતરી કર્યા પછી સૌપ્રથમ તમને શું શોધવાનું છે? c. 0 મૂકી 0 હોય તો 1. c ગુણ્યા 1 બરાબર c. પછી શું મૂકવામાં આવ્યું? 1. 4p1 નો આન્સર શું મળે? 4. 4 ગુણ્યા c 4c. 4p2 નો આન્સર શું મળે? 12. 12 ગુણ્યા c 12c. 4p3 નો આન્સર 24. 24 ગુણ્યા c 24c. 4p4 નો આન્સર 24 ગુણ્યા c 24c થઈ જશે. હવે આપણને ખબર છે કે દરેકનું સરવાળો કેટલું મળશે? આપણને 1 મળશે. એટલે કે p of x નું ટોટલ હંમેશા કેટલું હોય છે? 1 હોય છે. વિદ્યાર્થી મિત્રો આમ લખી શકીએ છીએ આપણે c પ્લસ 4c પ્લસ 12c પ્લસ 24c પ્લસ 24c બરાબરમાં 1. હવે દરેકનો ટોટલ કરી દો. અહીં 1 આવી જશે. 24 શું છે? અને ભાઈ ઉપર આવને 1 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 24 પ્લસ 24 કેટલું થઈ જશે? 65. 65c. આ 65 65 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. તો c ની કિંમત કેટલી થઈ જશે? 65. 1 ભાગ્યા 65. આ થઈ ગઈ તમારા માટે c ની ગણતરી. પ્રથમ આન્સર મળી ગયું. હવે આ વિતરણનો શું શોધવાનું છે? મધ્યક. તો મધ્યક માટે ફરીથી તમને કોષ્ટક બનાવવું પડશે. કોનો? x નો. x ની કિંમત કેટલી રાખી આપણે? 0 1 2 3 અને 4. 0 પછી p of x. જો p of x માં તમને c ની કિંમત પહેલા મૂકવાની છે. c ની કિંમત કેટલી મળી આપણને? 1 ભાગ્યા 65 રાખીશું, કારણ કે માત્ર c રાખવાનું હતું. 1 નું આન્સર શું મળ્યું? 4c. 4c એટલે કે 4 ગુણ્યા 165. 4 1 4. 4 ભાગ્યા 65 આ આવશે. જો તમને ગણતરી ના કરો, ડાયરેક્ટ આ રીતે કરો તો પણ ચાલશે. 2 નું આન્સર શું મળ્યું? 12c. 12c નો અર્થ શું છે? 12 ગુણ્યા 1 ભાગ્યા 65 બરાબર 12 ભાગ્યા 65 થઈ જશે. 3 નું આન્સર શું મળ્યું? 24c એટલે કે 24 ગુણ્યા 1 ભાગ્યા 65 નો આન્સર શું મળશે આપણને? 24 ભાગ્યા 65. અને પછી 24 4 નો આન્સર પણ શું મળ્યું? 24c. 24 ગુણ્યા 1 ભાગ્યા 65 નો આન્સર શું મળશે આપણને? ફરીથી 24 ભાગ્યા 65. હવે આપણને ખબર છે કે આનો આન્સર ટોટલ કેવું હોવું જોઈએ? 1. તો જો ભાગાકારમાં છેદની કિંમત સરખી છે, 65 જ આવશે. ઉપરનો સરવાળો કરો. 4 ને 1 5, 5 ને 12 17, 1 પ્લસ 4 પ્લસ 12 પ્લસ 24 પ્લસ 24 ફરીથી કેટલું મળી જશે? 65. 65 નો ભાગાકાર 65 વડે કરતા આપણને શું મળી જશે? 1. એટલે કે આ દરેક કિંમત કેવી છે? સાચી છે. આમાં કોઈ પણ ગણતરીમાં ખોટ થઈ નથી. હવે આ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. x ગુણ્યા શું કરવાનું છે? p of x. x નો ગુણાકાર p of x વડે કરીશું. 0 થી ગુણાકાર કરતા શું મળી જશે? 0. 4 1 4. 4 ભાગ્યા 65. 12 2 24. 24 ભાગ્યા 65. 24 તારી કેટલું થઈ જશે? 72. 24 તારી કેટલું થઈ જશે? 72. 72 ભાગ્યા 65. અને 24 ચોક 96. 96 ભાગ્યા 65.
હવે આપણે શું કરીશું, આ બધી કિંમતનું ટોટલ કરીશું, એટલે કે સિગ્મા x ગુણ્યા p ઓફ x શોધવાનું છે. જે કિંમત સરખી છે એટલે કે ભાગાકારમાં શું આવી જશે, 65 આવી જશે. હવે અંશનો સરવાળો કરીશું આપણે, એટલે કોનો સરવાળો કરવાનો, સૌપ્રથમ 4 + 24 + 72 + 96 196 થઈ જશે. હવે મધ્યક શોધવા માટે જો આપણે અહીં ગણતરી કરી, આ જે ગુણાકારનો ટોટલ હોય એ ટોટલ કોનો, એ જ આન્સર કોનો હોય, મધ્યકનો. તો આ રીતે આ ટોટલ જે આપણને મળ્યું ગુણાકાર કર્યા પછી, આ જે આન્સર મળ્યો આ એ પણ કોનો છે, મધ્યકનો આન્સર છે. તો આપણે લખીશું મધ્યક બરાબર p ઓફ x એટલે કે સિગ્મા x ગુણ્યા p ઓફ x. ટોટલ કેટલું થઈ જશે, 196, ભાગાકારમાં આવી જશે 65. આ થઈ જશે તમારો આન્સર. ભાગાકાર કરવાની કોઈ પણ જરૂર નથી. આની સાથે થાય છે ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ સતત સંભાવના વિતરણનું દરેક સમ કમ્પ્લીટ. હવે માત્ર વિકલનનું એક સમ બાકી છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, આ એક પણ દાખલાઓ તમે વિદ્યાર્થી મિત્રો વોર્ન કરું છું, એક પણ દાખલા તમે સ્કીપ કરીને જોયા, તમારા માર્ક્સ તમને સમજણ ન પડશે, કોઈ પણ દાખલો નહીં સમજાય જો તમે સ્કીપ કરીને જોશો. સંભાવના એ જ માટે તમને હાર્ડ લાગે છે કારણ કે તમે તમારું જે કોન્સન્ટ્રેશન પાવર છે અહીં યુઝ કરતા નથી. અહીં ધ્યાનથી જો શું કહું છું, કઈ રીતે ગણતરી થાય છે, કઈ કિંમત ક્યાંથી ઉઠાવીને કઈ મૂકવામાં આવે છે, એ જોશો તો તમને દરેક સમ શું લાગશે, સરળ લાગશે. ઓકે વિદ્યાર્થી, તમે સ્કીપ કરીને જોશો, 2x પર જોશો, તમને નહીં સમજાય. ઓકે, અને આને લાઈક કરો, કેટલી મહેનત લાગી છે. ચાલો, અંતનું સમ, લાસ્ટ સમ ચેપ્ટર નંબર 5 વિકલનનું છે. દરરોજ 1 ટન ઉત્પાદન કરવા માટે એક વસ્તુનું 1 ટન દીઠ ઉત્પાદન ખર્ચ તમને આપેલ છે 10x² - 1000x + 50,000 થાય છે. કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે? કેટલા ટન એટલે કે તમને એકમ શોધવાનું છે, કેટલા એકમ ઉત્પાદન કરવાથી ખર્ચ શું થશે, ન્યૂનતમ થશે. અને એ ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનો છે. તો ન્યૂનતમ ખર્ચ શોધવા માટે તમને સ્ટેપ વાઇઝ કરાવશું. આ સ્ટેપ લખી લેજો. સ્ટેપ નંબર 1 તમારી પાસે શું હોવું જોઈએ, ઉત્પાદન ખર્ચનું વિધેય. શું આપેલ છે તમને, ઉત્પાદન ખર્ચ આપેલ છે. ઉત્પાદન ખર્ચ એને શું કહેવાય છે, સી. શું કહેવાય છે, સી. સી ની કિંમત કેટલી આપેલ છે તમને, 10x² - 1000x + 50,000. આ સૌ પ્રથમનો સ્ટેપ છે તમારી માટે. એ ઉત્પાદન ખર્ચ લખી લો. અને આનું શું કાઢવાનું છે, વિકલન. તો જો વિકલન તમે જ્યારે પણ y નું વિકલન શોધો છો, 4x² + 8x, તો તમે શું લખો છો, dy/dx. શા માટે લખો છો એ ખબર છે. આ d નું અર્થ છે ડિફરન્શિયલ એટલે કે વિકલન, પરંતુ અંશમાં y અને છેદમાં x કેમ આવે છે એ જો. તમે કયા વિધેયનું વિકલન કાઢો છો, y નું, y સમીકરણનું વિકલન કાઢો છો, તો dy શામાં આવશે, ઉપર, અને નીચે x કેમ આવે છે, અહીં x ચલ કયો ઉપયોગમાં લેવાયેલ છે વિધેયમાં, x, એટલે કે ભાગાકારમાં શું આવશે, x આવશે. તો જે સમીકરણનો તમે વિકલન કાઢો એને ઉપર લખો, અને એમાં જે ચલ ઉપયોગ થાય છે એને શામાં લખવાનું હોય છે, નીચે લખવાનું હોય છે. ચાલો જોઈએ, આનું વિકલન શું લખશો, dc upon ચલ કયો ઉપયોગ છે, x, તો dx, dc/dx. હવે વિકલન કાઢવા તો આવડતું જોવું જોઈએ તમને વિદ્યાર્થી મિત્રો. 2 × 10 શું થઈ જશે, 20x. એક ઘાત બાદ કરતા 1 વધશે, માઇનસ અહીં એક જ ઘાત, 1000 × x શું થઈ જશે, 1000. x ની એક ઘાત છે, x ની એક જ ઘાત હતી, 1 - 1 0 ઘાત, x લખવાનું નહીં, પ્લસ 50,000 તો અચળ 50 શું થઈ જશે, 0. તો અંતે તમને dc/dx નું વિકલન શું મળ્યું, 20x - 1000. પ્રથમ સ્ટેપ તમારું કમ્પ્લીટ. જે ઉત્પાદન ખર્ચ એ મૂકી એનું શું કાઢી લો, વિકલન કાઢી લો. સ્ટેપ નંબર 2 જો, સ્ટેપ નંબર 2 માં તમને શું કરવાનું છે, dc/dx બરાબર શું મૂકવાનું છે, 0 મૂકતા, એટલે કે આ આખી કિંમતની બરાબરમાં શું મૂકવાનું છે, 0, એટલે કે 20x - 1000 બરાબરમાં 0. 1000 માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે, પ્લસમાં, માઇનસ છે સામે જશે પ્લસ, 20 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે, ભાગાકારમાં. 1000 / 20 કરીશું આપણે, તો 1000 નું ભાગાકાર 1000 / 20 શું મળશે આપણને, 50 મળી જશે.
આ જ થઈ જશે તમારું આન્સર. જેટલા ટન આપણે કીધેલું છે ને કેટલા ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે, આ જ આવશે. પરંતુ આને વેરીફાઈ કરવા માટે તમને 2 સ્ટેપ વધારાના કરવા પડશે. જે તમને x ની કિંમત મળે એ જ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર હોય છે, પરંતુ વેરીફાઈ કરવા માટે તમને ડબલ વિકલન કાઢવું પડશે. તો સ્ટેપ નંબર 3, જે પ્રથમ વિકલન મળ્યું એ લખી લો પેલા. bc/dx કેટલું મળ્યું આપણને? 20x માઇનસ 1000. હવે તમને ડબલ વિકલન માટે d²c/dx નો વર્ગ કરવો છે. ચાલો તો ગણતરી કરીશું. તો અહીં એક ઘાત છે, 20 × 20 થઈ જશે. અને આ તો શું છે? અચળ પદ, એ તો 0 થઈ જશે. જો તમારું ડબલ વિકલન પ્લસમાં આવવું જોઈએ. જો તમારું ડબલ વિકલન પ્લસમાં ન હોય તો તમારી ગણતરી ખોટી છે. ન્યૂનતમ ખર્ચની તમારે ગણતરી કરવાની હોય તો જ્યારે પણ આ ખર્ચ વિધેયનું તમે ડબલ વિકલન કાઢશો તો આન્સર સામો આવવો જોઈએ, પ્લસમાં આવવો જોઈએ. જો પ્લસમાં આન્સર ન આવે તો તમારી ગણતરી કેવી છે? ખોટી છે. પ્રથમ વિકલન કેવું પણ મળે, માઇનસમાં મળે, પ્લસમાં મળે, એના પર કોઈ નિયમ નથી. પરંતુ જે ડબલ વિકલન છે, જે વર્ગવાળી વિકલન છે, એનું આન્સર હંમેશા સામા આવવું જોઈએ, પ્લસમાં. ન્યૂનતમ ખર્ચમાં ડબલ વિકલનનું આન્સર સામા આવવું જોઈએ, પ્લસમાં. હવે x ની કિંમત આમાં શું મૂકવાની રહેશે? 50. x બરાબર 50 મૂકતા. પરંતુ સાહેબ અહીં x તો છે જ નથી, તો મૂકશો ક્યાં? આપણે મૂકી શકતા નથી. તો એ જ આપણો શું થઈ જશે? આન્સર થઈ જશે 20, જે શું છે? 0 થી વધુ છે. માત્ર આટલું લખવાનું. તમારો આન્સર તો એ જ છે, પરંતુ આ ગણતરી તમને કમ્પલસરી કરવાનું રહેશે. એ શા માટે? આ વેરીફાઈ કરે છે કે તમારો આન્સર માઇનસમાં આવતું નથી. ઓકે, અહીં આપણે લખી શકીએ છીએ x બરાબર 50 એકમનો કીધેલ છે ને કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થશે. x બરાબર 50 એકમનો ઉત્પાદન કરતા ખર્ચ શું થઈ જશે? ન્યૂનતમ થશે. આ થઈ ગયું તમારું પ્રથમ આન્સર કમ્પ્લીટ. કેટલા એકમ? તો કેટલા એકમ? 50 એકમ પર તમારું ખર્ચ શું થઈ જશે? ન્યૂનતમ થઈ જશે. હવે ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનું છે. તો ન્યૂનતમ ખર્ચ શોધવા માટે જે તમારો પ્રશ્ન આપેલ છે એ પેલા લખી લો. c બરાબર 10x² માઇનસ 1000x પ્લસ 50000. હવે જે x ની કિંમત છે, x બરાબર કેટલું મૂકી દો? 50 મૂકતા કેટલું ખર્ચ કરવું પડશે એ શોધવાનું છે. તો જે c આપેલ છે તમને ઉત્પાદન ખર્ચ, એમાં x ની કિંમત મૂકી દો. 10 x ની જગ્યાએ 50, 50² 1000 x ની જગ્યાએ શું આવી જશે? 50 પ્લસ 50000. હવે 50² શું થાય છે? 2500 માઇનસ 50 × 1000 શું થઈ જશે? 50000. અને અહીં શું છે? પ્લસ 50000. હવે 2500 × 10 કેટલું થઈ જશે? 25000 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ તો કટ થઈ જશે, એક બાર પ્લસમાં એક બાર માઇનસમાં. તો આ ન્યૂનતમ ખર્ચ કેટલું મળ્યું? 25000. અને કેટલા એકમો ઉત્પાદન કરવું પડશે? 50. આ થઈ જશે તમારું 3 માર્ક્સનું આન્સર કમ્પ્લીટ. આની સાથે થાય તો આપણા પેપર નંબર 5 ના સેક્શન ડી નું સોલ્યુશન કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, એક પણ પ્રશ્ન સ્કીપ કરીને ના જોવો અને પોતાના વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરો. અમારા ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. જો તમે પ્રથમ વખત અમારા ચેનલ ઉપર આવ્યા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીના દરેક અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌ પ્રથમ તમને નોબલ એકેડમી પર મળશે. ઓકે.